मुजब पूजितम सुर नरोत्तमे मूर्धा धर्मनंदन महम विचिन्तये श्री कृष्ण श्री वासुदेव नार नारायण प्रभु। भक्ति धर्मात्मजो जन्म गाओ 2 मिनट कृष्ण नारायण हरे। हे हरि कृष्ण घनश्याम धार्मिक भक्ति नंदना हे बृहत व्रत दर शूद्रो दादा कृष्ण देवता। हे मारुत सुत प्रिया काली भैरवादति भीषणा। हे जितेन्द्रिय जिता हर तीव्र वैराग्य आस्तिक। हे योगेश्वर योग कला प्रवोतिरति धैर्यवान्। हे ज्ञानी परमांस तीर्थ कृति काचित। एक समानिधि सदनेन्द्र ध्यान निष्ठ तपः प्रिया। हे सिद्धेश्वर स्वतंत्र ब्रह्म विद्या प्रवर्तक। हे पाषाण डोछेदन पटु स्वस्वरूप चल स्थिति। हे प्रशांत मूर्ति निर्दशो असुर गुरुवादि मोहना। हे अति करुणिया नयना दवद प्रवर्तक। हे महाव्रत साधु शील साधु विप्रप्रोजक। हे अहिंस यज्ञ प्रस्तोता साकार ब्रह्मवरणा। हे स्वामी नारायण स्वामी काल दोष निवारक। हे सतशास्त्र व्यसन सद समाधि स्थिति कारक। हे कृष्णाचा स्थापना कर कोल दिशा कलितारक। हे प्रकाश रूपो निर्दव सर्व जीव हितावह। हे भक्ति संपोषको वाग्मी चतुर वर्ग फल प्रद। हे निर्मत सरो भक्त वर्मा बुद्धि दाता दिपावना। हे हद ब्रह्म दाम दर्शक स्वपराजित। हे आस मुद्रा सत्य कीर्ति श्रीत संस्कृति मोचना। हे उदार सहजानंद साध्वी धर्मा प्रवर्तक। हे कंद पर्द पर्दलनो वैष्णव क्रतुरकारक। पंचायतन सन्मानो नैष्टिक व्रत पोषक। हे प्रगल्भो निस्पृहा सत्य प्रतिज्ञ भक्तवत्सल। अरोषण दीर्घ दृष्टि सडुर्मी विजय समा। हे निराकृति रदरा रोजो सर्वोपकारक। नियामक सोपसमा स्थिति विनरयवान गुरु। हे अजात वेरी निर्लोभो महापुरुष आत्मज। अखंडिता समर्यादो व्यास सिद्धांत बोधक। हे मनो निग्रह युक्ति ज्ञो यम दूत विमोचक। पूर्ण काम सत्यवादी गुणग्राही गतस्मय। हे सदाचार प्रियतरा पुण्य श्रवण कीर्तन। सर्व मंगल सद्रूप नाना गुण विशेषिया। हे स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण। हे स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण। श्री सहजानंद स्वामी महाराज श्री स्वामी नारायण
ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરા શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની શ્રી નર નારાયણ દેવની શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી ધર્મકૂળ પરિવાર શ્રી 500 પરમાંશ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઓમ નમઃ પાર્વતી પતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ હર. સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા ઉપર. ભગવાન સ્વામિનારાયણે પોતાની બથમાં ખાલી અને જે દેવને બિરાજમાન કર્યા છે, જુનાગઢ દેશના ધીંગા ધણી દીખને મેં છોટો ઘાવ કરે ગંભીર એવા રાધા રમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ. આપણા સૌના લાડીલા લાલ, આપણા હૈયાના હાર, જેના ઘા વેરી પણ વખાણે એવા લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ. અક્ષરધામના મુક્તો મહારાજ જેને ભેગા લઈને આવ્યા હતા, જેને આપણે નંદ સંતો કહીએ, 500 પરમહંસો કહીએ, નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ. અમારા સારાય કાનાબાર પરિવારને જેને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી એવા અમારા કુળદેવી વીડી ધામ બિરાજમાન બાલવી માતાજીના રૂડા આશીર્વાદ અમારા ઉપર. અને જેને અમને સત્સંગ શીખડાવ્યો અને આગળ કર્યા સત્સંગમાં એવા ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુ બાપાના આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા અને ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને ભાવથી ઘણા હેત્યાજ એકાદશીના એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. ખૂબ રાજી રહેજો, ખૂબ રાજી થાજો. વાલા ભગવાનના ભક્તો, આજે તો જેઠવદી એકાદશી, યોગીની એકાદશી, અને આજની એકાદશી જો ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ તો આનું કેટલું ફળ થાય એ શ્રીમદ ભાગવત આદિ ગ્રંથમાં લખેલું છે અને આપને બધાને ખબર છે. બીજું વાલા ભગવાનના ભક્તો, આજે પ્રભુ નીલકંઠ અને રામાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ પીપલાણા ધામની અંદર થયો હતો. ગુરુ અને શિષ્યનો મેળાપ થયો હતો. આજે તમે પીપલાણા જાઓ, પંચતીર્થની અંદર પીપલાણા આવે, એ પીપલાણા ધામની અંદર આજે પણ પ્રભુ નીલકંઠ અને રામાનંદ સ્વામી જેનો પ્રથમ મેળાપ થયો હતો, એ આજે પણ ત્યાં છત્રી છે. તો જ્યારે પણ પીપલાણા જાય ત્યારે આ પ્રથમ મેળાપના દર્શન કરવા, અને ત્યાં પણ સુંદર એવું મંદિર છે, બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે, તો ભાવે કરીને દર્શન કરવા અને ભજન કરવું, એમાં જો મહિમા સહિત થાય ને તો એનું અનંત ગણું પુણ્ય મળે છે. બાકી આપણે વિચારીએ કે અહીંયા ભગવાન આવ્યા તો હાલો દર્શન કરી લે, તો એ થોડોક મહિમા ઓછો કહેવાય. પણ જે ધામને વિશે ગયા હોય અને ત્યાંનો જો આપણે મહિમા ખબર હોય કે અહીંયા પ્રભુ નીલકંઠ રામાનંદ સ્વામીને મેળાતા, પીપલાણાની અંદર ભગવાને આ લીલા કરી હતી, લોજની અંદર ભગવાને આ લીલા કરી હતી, ગઢપુરની અંદર મહારાજે આ લીલા કરી હતી, એ સ્થાનના દર્શન કરીએ તો પુણ્યમાં વધારો થઈ જાય. શું થઈ જાય? કારણ કે મહિમાએ સહિત ભજન કર્યું છે, મહિમાએ સહિત આપણે દર્શન કર્યા છે, અને સત્સંગનો તો કેટલો મહિમા છે. એક પ્રસંગ મને યાદ આવ્યો. એક માણસને યમરાજના દૂત તેડવા આવ્યા ગોર બાપા, અને તેડીને એને લઈ ગયા. પછી ન્યાયનો પુણ્ય અને પાપનો હિસાબ કરવામાં આવ્યો. બહુ સમજવા જેવી વાત છે. પાપ અને પુણ્યનો હિસાબ કરવામાં આવ્યો એટલે યમના દૂતે એમ કીધું કે તારા પાપ બહુ છે
એની સામે થોડું ઘણું પુણ્ય છે તો તારે પેલા પાપ ભોગવવું કે પુણ્ય ભોગવવું એમ. એટલે માણસે એમ કીધું પાપમાં શું છે? તો કે પાપમાં તો નરકના કુંડ જ છે. તો કે પુણ્યમાં તને 5 ઘડી દેવામાં આવે. કેટલી ઘડી દેવામાં આવે? કેટલી મિનિટની એક ઘડી હોય? 24 મિનિટની. તને 5 ઘડી દેવામાં આવે અને તને મૃત્યુલોકમાં પાછો મોકલવામાં આવે. તારે જ્યાં જાવું ત્યાં 5 ઘડીમાં તારે જે કરવું એ તું છૂટ. એ 5 ઘડી પૂરી થાય એટલે યમના દૂત પાછા આવે ને તને તેડી અને નરકના કુંડમાં નાખી દે. આને પુણ્ય બહુ ઓછા કર્યા હતા પણ સમજણ બહુ સારી હતી. અને જેની સમજણ સાચી હોય, સારી હોય ને એની ઉપર ભગવાનનો રાજીપો થાય જ. વચનામૃતમાં પણ મહારાજે સંતોને પૂછ્યું તું હવના અંગ કયો? ત્યારે બધાય સંતોએ કોઈએ ભક્તિનું અંગ કીધું, કોઈએ તપનું કીધું, કોકે વ્રતનું કીધું, કોકે જપનું કીધું. પણ મોટા સંતો હતા એને એમ કીધું કે મહારાજ અમને તો સમજણનું અંગ છે. મહારાજે ગુલાબનો હાર પહેરાવી દીધો કે જેને સમજણનું અંગ છે એને આખો સત્સંગ પચી ગયો છે. અને 5 ઘડી દીધી. કેટલી દીધી રમેશભાઈ? કે 5 ઘડી તારે જે નિર્ણય કરવો એ કરી લે. એટલે યમના દૂતે કીધું, યમરાજાએ કીધું એટલે પાડવું પડે. એટલે આને શું કીધું ખબર છે? એ કે જ્યાં સત્સંગ હાલતો હોય, જ્યાં ભગવાનની વાતો હાલતી હોય, જ્યાં લીલા પુરુષોત્તમનો મહિમા ગવાતો હોય એવી જગ્યા એટલે કે હિમાલયની અંદર મને 5 ઘડી મૂકી જાઓ અને એ પછી તમે મને તેડી જાજો. યમના દૂત હું બોલ્યા ખબર છે મનમાં? એ કે આપણો ઘરાક ગયો. કારણ કે સત્સંગથી તો યમના દૂતે બીવે છે. પણ હવે બોયલું ભરાય નહીં અને એને હિમાલયની અંદર એક પવિત્ર સાધુ ભગવાનની કથા કરતા હતા. ત્યાં જઈને આ જીવને મૂકી આવ્યા. સાધુએ આ જીવને જોયો અને પૂછ્યું, સમાચાર પૂછ્યા, જય શ્રી કૃષ્ણ કર્યા. એટલે જીવે એમ કીધું કે સાધુરામ, મારી પાસે 5 ઘડીનો સમય છે. કેટલો છે? આ 5 ઘડી મારે સત્સંગ કરવાનો છે. એટલે સાધુએ પૂછ્યું કેમ? તો કે આ 5 ઘડી પૂરી થાય એટલે મારા પુણ્ય પૂરા થાય છે અને મારે પછી નરકની જાત્રામાં જવાનું છે. ત્યારે સાધુએ એમ કીધું 5 ઘડી તો તારી પાસે છે ને, પણ આ 5 ઘડી તું તારા દેહને મૂકી અને ભગવાનની મૂર્તિમાં ખોવાઈ જા, ભગવાન કૃષ્ણમાં ખોવાઈ જા, ભગવાનના સત્સંગમાં ખોવાઈ જા. એટલે જીવે પૂછ્યું તો શું થાય? કે પછી ધાયરું ધણીનું થાય, તું ચિંતા કરમાં. તો કે હા, 1 ઘડી 2 ઘડી 3 ઘડી પૂરી થઈ એટલે જીવે સાધુને પૂછ્યું કે 3 ઘડી પૂરી થઈ ગઈ છે સાધુ રામ, હવે મારી 2 ઘડી બાકી છે અને મારે યમના દૂતથી, આ જમના દૂતથી મારે નીકળવું હોય તો કે તારી 2 ઘડી પૂરી થવામાં થોડીક વાર રહેશે ને ત્યારે ભગવાન આજે દર્શન દેવા આવવાના હશે. આજે ખુદ નારાયણ આજે દર્શન દેવા આવવાના છે. તું એના શરણે વયો જાજે, એનું શરણ પકડી લેજે. અરે પણ શરણ પકડ્યા પછી શું થાય? બસ તું એનું શરણ પકડી લેજે અને એની પાસે માફી માંગવા માંડજે અને કેજે કે જમના દૂત મારી માથે પડ્યા છે, હું તમારા શરણે આવ્યો છું, મેં તમારું ભજન સાંભળ્યું છે, મેં તમારો સત્સંગ કર્યો છે, કૃપાનાથ મને આ દુઃખમાંથી દૂર કરો. એમ તો કે હા. એ 3 ઘડી વાળી 4 ઘડી ગઈ, 4 ઘડી વાળી 4.5 ઘડી ગઈ અને ત્યાં પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ થયો. સાધુએ કીધું કે ભગવાન આવી ગયા, એના શરણે વયો જા. અને જીવ તો ડરતો તો એ જીવ ન્યા જઈ અને ભગવાનના પગ પકડી લીધા, ભગવાનનું શરણ પકડી લીધું અને ભગવાનને કીધું કે ભગવાન, હું 4.5 ઘડીથી તમારા સત્સંગમાં બેઠો તમારું ભજન કરું છું, હું તમારા શરણે આવ્યો છું, મારા ગુના માફ કરો. અડધી ઘડી પૂરી થાય, હમણાં 5 ઘડી મારી પૂરી થાય તો યમના દૂત મને લેવા આવશે અને નરકમાં મને નાખશે, માટે કરી મારી ઉપર કૃપા કરો. ભગવાને બોલ્યા કે તારા કર્મ તારે ભોગવવા જ પડશે. ત્યારે જીવે કીધું કે કર્મ તો ભોગવવા જ પડશે પણ અત્યારે હું તમારા શરણે છું, મારી રક્ષા કરવી તમારો પરમ ધર્મ છે. અને ત્યારે ભગવાન કે ઉપાધિ કર્મા, ચિંતા કર્મા, તે 4.5 ઘડી મારો સત્સંગ કર્યો છે ને, હવે ભલે યમના દૂત આવતા, અરે પણ હમણાં આવશે. ત્યારે ભગવાન એમ બોલ્યા કે હવા બધા વાવાઝોડા તો આવતા જ હોય, ચિંતા કર્મા, હવે યમના દૂતની તાકાત નથી કે તારું બાવડું પકડી શકે. અને 5 ઘડી પૂરી થઈને યમના દૂત આવ્યા
યમના દૂત પકડવા જાય ને ભગવાન એમ કે મૂકી દ્યો. કેમ? તો કે 5 ઘડી મારું ભજન કર્યું છે, હવે આને યમના દૂત તમે તેડી ન શકો, હવે તો હું આને મારું વૈકુંઠ અને ગોલોક ધામ આપી, કારણ કે મારો સત્સંગ કર્યો છે. એક 5 ઘડી જો જીવ ભગવાનને સમર્પણ થઈ જાય, પોતાના દેહને ભૂલી જાય, બાકી આદિ વ્યાધિ ઉપાધિ તો છે જ, જીવનમાં બધાયને છે. હું ઘણી વખત સભામાં કહું, શિયાળો જાય પછી ઉનાળો આવે, ઉનાળો જાય પછી ચોમાસું આવે, આ પ્રકૃતિનો નિયમ છે. એમ માણસનો આ નિયમ છે કે સુખ આવે દુઃખ આવે, પણ ગમે એવું સુખ આવે તોય ભગવાનનું ભજન ન મૂકો, ગમે એટલું દુઃખ આવે જો ભગવાનનું ભજન ન મૂકો તો આપણા જીવનમાં બીજો કોઈ કલેશ આવતો. માટે ખૂબ ભજન કરવું, ભગવાનનું સત્સંગ કરવું, જેની કંઠી પહેરી હોય. આપણો એવો દૂર આગ્રહ છે જ નહીં કે તમે સ્વામિનારાયણનું જ ભજન કરો. રામને માનતા હોય તો રામનું ભજન કરો, કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણનું ભજન કરો, શિવને માનતા હોય તો શિવનું ભજન કરો, હનુમાનજીને માનતા હોય તો હનુમાનજીનું ભજન કરો, પણ ભજન કરો. જ્યાં સુધી શરણાગતિ નહીં સ્વીકારીએ ત્યાં સુધી આપણી કોઈ રક્ષા નથી કરવાના. શરણાગતિ સ્વીકારવી જ પડશે. નારદીપુર ગામ, ત્યાંના તીતારામ ભગત થઈ ગયા, બ્રાહ્મણ હતા, અને આખા ગામમાં એક જ સ્વામિનારાયણનું ખોયડું, અને એ ખોયડામાં એક તીતારામ બ્રાહ્મણ એક જ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે. ભગવાન પ્રગટ ગઢડામાં હતા, અહીંયા કંઠી ધારણ કરી, ગુરુ મંત્ર ધારણ કર્યો, પાઠ પૂજા કરે, અને આખી ગામ એની ઠેકડી ઉડાડે. હું ઉડાડે? કે આ સ્વામિનારાયણ નો ભગત છે ને આખો દી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. ગામમાં નીકળે બધા તિલક ચાંદલાની મસ્તી કરે, મજાક કરે. તીતારામ તો ભગવાનનો ભગત વિવેકી હતો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ભજન કરે. પણ મોટી ઉપાધિ હતી કે એના જે કાકી હતા ને, એના કાકી એને હક નહોતા લેવા દેતા. પૂજા કરતો હોય તો એના કાકી ખીજાય કે આ બધું મૂકું, આ બધું હું ચાલુ કર્યું છે તે. તિલક ચાંદલો કરે તો કે આ તિલક ચાંદલા આપણા પરિવારમાં કોઈ નથી કર્યા, હવે ક્યાંથી શીખો તું આ બધું? શિખા રાખે તો કે આવી શીખાવું ન રખાય, ધર્મ નિયમ પાડે, ડુંગળી લસણ ન ખાય. કાકી તો બધું ઉલાડતા હતા. પણ તીતારામે આવા કપરા સમયમાં પણ ભગવાનનો પક્ષ રાખ્યો, ભગવાનનું ભજન ન મૂક્યું, અને તીતારામ દેહના સંબંધીથી અલગ થઈ અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે. એ કે ગામને જે કેવું હોય કે, સમાજને જે કેવું હોય કે, ઘર પરિવારને જે કેવું હોય કે, પણ આ સત્સંગ તો મેં શિર સાથે રાખ્યો છે, મારે સત્સંગમાં પાછું નથી વળવું. અને એને જ ભગવાનનો ભગત કહેવાય કે જે સત્સંગમાંથી પાછો ન પડે. તમે ભજન કરશો તો બોલનારા બોલશે, ટોકનારા ટોકશે, પણ આપણે આપણા જીવ સામું જોવાનું છે કે આપણા જીવનો ઉદ્ધાર કેમ થાય. અને જીવનો ઉદ્ધાર જો કરવો હશે તો ભગવાનના શરણે જઈને ભગવાનનું ભજન કરવું પડશે, કરવું પડશે ને કરવું પડશે. તીતારામને બહુ દુઃખ થાય, તોય છતાં તીતારામ ભગવાનનું ભજન કરે, ઘરમાં એના કાકીનો દ્રોહ કરે. અને તીતારામને વિશ્વાસ હતો કે ભગવાન સ્વામિનારાયણે મને કોલ આપ્યો છે કે મારા જનને અંત કાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે એમ સર્વજનને જણાવું. મારા તો કોલ એને યાદ હતો કે હું ભજન કરી, મારું રખુપું ભગવાન સ્વામિનારાયણ કરશે. અને સમય પછી સમય ગયો અને તીતારામનો અંતકાળ આવ્યો, અને ભગવાન સ્વામિનારાયણનું બિરુદ હાચવા ભગવાન સ્વામિનારાયણ હંસ આકારનું વિમાન લઈને આવ્યા. હંસ આકારનું, જેને આપણે હંસ હોય અને વાહે વિમાન હોય, ફરતીકો દાંડલા હતા. અને ભગવાન સ્વામિનારાયણ તીતારામના ગામમાં આવ્યા. ગામમાં આવી ભગવાન સ્વામિનારાયણે ઘર ગોત્યું, ઘર ગોતી અને તીતારામના ફળિયામાં હંસ આકારનું વિમાન મૂક્યું. તીતારામને બોલાવ્યો કે તીતારામ બેહી જા વિમાનમાં, હું તને તેડવા આવ્યો છું. તીતારામ કે મહારાજ હું વાત કરો છો? હા, તારું આયુષ્ય પતી ગયું તીતારામ, તે મારું ખૂબ ભજન કર્યું, આ ગામે દ્વેષ કર્યો, તારા ઘરે દ્વેષ કર્યો, તારા પરિવારે દ્વેષ કર્યો, છતાં તે મારું ભજન કર્યું છે, માટે કરી હાલ તને હું અક્ષરધામમાં લઈ જાઉં. અને તીતારામને જ્યારે વિમાનમાં બેહાડતા હતા ભક્તો,
ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે તીતારામ, તારા કાકીને તો કહેતાય, તારા ઘરમાં તો કહેતાય કે હું જે સ્વામિનારાયણનું ભજન કરતો હતો ને, એ સ્વામિનારાયણ ભગવાન મને હંસ આકારનું વિમાન લઈને તેડવા આવ્યા છે. અરે પણ એને કીધા જેવું નથી. સીતારામ કે અરે પણ કેતો ખરી, તારી કાકી છે ને, એને આવવું હોય તો એને મફતમાં બેહાડી લો. અને સાંભળ સીતારામ, આ હંસ આકારનું વિમાન લઈને હું એટલે આવ્યો કે આ વિમાન લઈને મારે આખા ગામમાં ફરવું છે, અને તું આખા ગામમાં રાયડું પાડજે કે જોવો મારો સ્વામિનારાયણ મને તેડવા આવ્યો છે. બેવું હોય તો બધાય મફતમાં બેહી જાઓ, બધાયને મફતમાં અક્ષરધામ. અને સીતારામ તો ભગવાનનો ભગત, ઈ કે મારે તો કામ થઈ જાય. આ જીવ કેદી ભગવાનનું ભજન કરશે? મહારાજ કે એટલે જ તારો જન્મ, તું ભગવાનનો ભક્ત છો, તારો જન્મ આ ગામમાં થયો છે. જેટલાને આવવું એ બધાને મફતમાં બેહાડવાના છે. સીતારામ એની કાકીને કીધું, કાકી બહાર નીકળ. તો કે હા. તો કે મારું આયુષ્ય પતી ગયું, અને જો ભગવાન સ્વામિનારાયણ મને તેડવા આવ્યા છે. તારે ભજન ભલે ન કર્યું પણ તે મારો દ્રોહ કર્યો ને, એનાય પુણ્ય પ્રતાપે ભગવાન સ્વામિનારાયણ તને અક્ષરધામ દેવા તૈયાર છે. બેવું હોય તો બેહી જા. એન કાકી કે મારે નથી આવું, મારે તો જીવવું. તો કે તો રે. અને ભગવાન સ્વામિનારાયણે વિમાન ઉપાડ્યું ને આખા ગામમાં ફેરવું. અને સીતારામ આખા ગામને ભેગા કરીને કે સાંભળો, તમે બધાય મારી ઠેકડી ઉડાડતા હતા ને, તમે બધાય મારી મજાક કરતા હતા ને, જોવો આ મારો ભગવાન સ્વામિનારાયણ એનું બિરુદ હાચવા હંસ આકારનું વિમાન લઈને આવ્યા છે. અને એની અત્યારે ઓફર મૂકી છે કે આ ગામે ભલે તારો દ્રોહ કર્યો હોય, પણ જો કોઈ ગામના માણસોને આવવું હોય તો વિના તપે, વિના વ્રતે, વિના જપે આ દાંડલા પકડી લે વિમાનમાં, બધાને મફતમાં અક્ષરધામ આપી દેવું છે. બધાને મફતમાં અક્ષરધામ દઈ દેવું છે. ક્યાં મળે ભગવાન? ગોતવા જાવ તો ન મળે. મળે આપને સેજે સેજે મળ્યા છે. આ સીતારામનો પરચો ભગવાને ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખેલો છે, વાંચજો. મેં તો હજી ધીમો ધીમો કીધો, એમાં તો સંક્ષેપ લખેલો છે. ગામે દ્રોહ કર્યો, કાકીએ દ્રોહ કર્યો, તો ભગવાન સ્વામિનારાયણ દયા કરે છે કે એ લોકોને આવવું તો કે મફતમાં બેહી જાય. હે, એને ભગવાન કહેવાય. પામર જીવનો ઉદ્ધાર કરે, પામર જીવનું કલ્યાણ કરે, એને ભગવાન કહેવાય. સર્વ જીવ હિતાવહ, કોઈ પણ જીવનું કલ્યાણ થાય. અને આપણે બધા જે સુખી છીએ ને, એ ભગવાનના પ્રતાપે સુખી છીએ. આપણી માથે પંખા ફરે, ઉનાળામાં એસી ચાલુ કરીએ, 2 ટાઈમ જમીએ, સવારમાં નાસ્તો કરીએ, અને આનંદથી ગાડી અને બંગલામાં રહીએ ને, એ તો ભગવાન સ્વામિનારાયણનું પ્રારંભ છે. એક વખત એવી ઘટના બની કે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી 30-35 સંતોને લઈને જામનગર સત્સંગ કરાવવા ગયા. ક્યાં ગયા? સમજો વાત, બહુ સમજવા જેવી વાત છે. હવે ક્યાં? અને એ સમયમાં તો જામનગરના જામ સાહેબનું નામ કહેવાતું, અને ભગવાન સ્વામિનારાયણના ગુણવાદી હતા. એક આશ્રમ જેવું આવ્યું, ત્યાં ઉતારો કર્યો. ગામમાં બધાને ખબર પડી જામનગરમાં કે સ્વામિનારાયણના સંતો આવ્યા છે, ને એમાં મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે. ત્યાં તો માલ આવ્યા આવ થવા માંડ્યો. શું થવા માંડ્યો? રસોઈ હાટું બધો માલ આવવા માંડ્યો. અને બ્રહ્માનંદ સ્વામી સભા કરે, હજારો હરિભક્તો સભામાં બેહે. એમાં 2-4 દાડા ગયા ને રમેશભાઈ, 2-4 દાડા ગયા ને એટલે બ્રહ્માનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કીધું કે ગુરુદેવ, આમ જોવો તો ખરી, આપણે સભા કરીએ ને કેટલા હરિભક્તો આવે, આપણી હાટું કંઈક ને કંઈક લેતા આવે, વિચાર તો કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ શું જવાબ આપ્યો ખબર છે? કે બ્રહ્મમુનિ, આ બધાય જે આવે છે અને બધાય જે વસ્તુ લઈ આવે છે ને, તો સ્વામિનારાયણનું પ્રારંભ છે. કેનું પ્રારંભ છે? આ બધું સ્વામિનારાયણનું પ્રારંભ છે. બ્રહ્માનંદ સ્વામી કે એવું થોડુંક હોય, આ એક લીલા કરી હતી હો. બાકી બ્રહ્માનંદ સ્વામીને ખબર હતી, પણ એક લીલા કરી હતી. બ્રહ્માનંદ સ્વામી કે એવું ન હોય ગુરુદેવ, આપણે ભગવાનની વાતો કરીએ, કીર્તન ગાઈએ, અને હરિભક્તોનો ઉદ્ધાર થાય. હરિભક્તોને ખબર છે કે સંતો જમે એટલે ભગવાન રાજી થાય. આમાં ભગવાન સ્વામિનારાયણનું પ્રારંભ ક્યાં આવ્યું? મુક્તાનંદ સ્વામી કે બ્રહ્મમુનિ, તમને ખબર ન હોય, અત્યારે જે હરિભક્તો આવે છે
અને જે કાંઈ વસ્તુ આપણી હાટું લઈ આવે છે ને એ બધું ભગવાન સ્વામિનારાયણનું પ્રારંભ છે. આપણાથી તો કાંઈ ન થાય. બ્રહ્માનંદ સ્વામી કે એવું નથી, મુક્તાનંદ સ્વામી કે એવું જ છે. બ્રહ્માનંદ સ્વામી કે એવું નથી, મુક્તાનંદ સ્વામી કે એક કામ કરે તો આપણે એક ટ્રાય કરી લઈએ. તો કે હું ટ્રાય કરવી? બ્રહ્માનંદ સ્વામીને કે તમે હાથમાં પાણીનો અબખોરો લ્યો, કળશો લ્યો અને જમીન ઉપર પાણી મૂકો ને સંકલ્પ કરો કે ભગવાન સ્વામિનારાયણનું પ્રારંભ પૂરું થાય અને અમારું પ્રારંભ ચાલુ થાય. તો કે હા, કળશો મંગાવ્યો, પાણી ભરેલો. બ્રહ્માનંદ સ્વામીએ કળશો હાથમાં લીધો, કળશામાંથી પાણી જમણા હાથમાં મૂકીને સંકલ્પ કર્યો કે ભગવાન સ્વામિનારાયણનું પ્રારંભ પૂરું થાય ને બ્રહ્માનંદ સ્વામીનું પ્રારંભ ચાલુ થાય. એટલો સંકલ્પ કરી અને પછી ભજન કરવા માંડ્યા. બપોરે 4 વાગે સભાનો સમય હતો. પ્રારંભ જ્યાં સુધી નહોતું આપ્યું ને ત્યાં 3:30 વાગ્યામાં હરિભક્તો આવી જતા. કેટલા વાગ્યામાં? આ 4 વાગે સભા ચાલુ થઈ, કીર્તન ગાયા, સભા ચાલુ થઈ ગઈ, તોય હજી બોણી ન થઈ. કોઈ સાંભળવા વાળું જ ન આવ્યું. સાંભળવા વાળું તો ન આવ્યું, પણ હાંજે ખીચડીનું કઈ દેવા ન આવ્યા. કોઈ કાચું સીધું ન દઈ ગયા, કોઈ પાકું સીધું ન દઈ ગયા. પણ મુક્તાનંદ સ્વામી કાંઈ બોલ્યા નહીં. ધીરજની મૂર્તિ હતી, સાધુતાની મૂર્તિ હતી, સત્સંગની માં હતી. બ્રહ્માનંદ સ્વામી હાંજકોર બોલ્યા કે આજે કેમ કોઈ આવ્યા નહીં સાંભળવા? તો કે તમારું પ્રારંભ છે, કેને ખબર? એ કે સાંભળવા ભલે ન આવ્યા, પણ ખીચડીનું કોઈ પૂછવા નથી આવ્યા. બાકી તો કેટલા જણા માથે પડતા હતા કે અમારી રસોઈ લ્યો, અમારી રસોઈ લ્યો, અમારી રસોઈ લ્યો. મુક્તાનંદ સ્વામી કે બધું તમારું પ્રારંભ છે, સ્વામિનારાયણનું તો પૂરું થઈ ગયું છે. અને બ્રહ્માનંદ સ્વામી 50% હેમજા, 100% હેમજા. અને રાત્રે પછી કઈ હતું નહીં, હુઈ ગયા. સવારમાં સભાનો સમય થયો, કોઈ દેખાય. બપોર વાગી, કોઈ પૂછવા ન આવે, કોઈ કથા સાંભળવા ન આવે. આ એક જાતની લીલા છે હો. બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી આપને સમજાવવા માંગે છે. અને બપોર થયું ને બ્રહ્માનંદ સ્વામી કે ગુરુદેવ, આ તો કોઈ આવતું જ નથી. એ તો તમને મેં કીધું હતું કે આપને જે લીલા લહેર મળે છે એ ભગવાન સ્વામિનારાયણનો પ્રારંભ છે. બ્રહ્માનંદ સ્વામી કે એક વખત નહીં, 7 વખત જ ભગવાન સ્વામિનારાયણનો પ્રારંભ છે. હવે હું કરું? તો કે હવે કળશો લ્યો, પાછું પાણી લ્યો અને પાણીની અંજલિ છાટીને કયો કે બ્રહ્માનંદનું પ્રારંભ પૂરું થાય ને સ્વામિનારાયણનું પ્રારંભ ચાલુ થાય. કળશો લીધો, પાણી લીધું, નીચે મૂકીને કીધું કે બ્રહ્માનંદ સ્વામીનું પ્રારંભ પૂરું થાય અને અનંત કરોડો બ્રહ્માંડના માલિક ભગવાન સ્વામિનારાયણનો પ્રારંભ ચાલુ થાય. જેવું પાણી નીચે મૂક્યું ને ત્યાં એક બ્રાહ્મણ નગર શેઠ હતા. એ નગર શેઠ એ રાયડું પાડતા પાડતા આવતા હતા કે કોઈ સ્વામિનારાયણના સાધુ આ બાજુ રોકાણા છે, કોઈ સ્વામિનારાયણના સાધુ આ બાજુ રોકાણા છે. બ્રહ્માનંદ સ્વામી કે અહીંયા રોકાણા છે. તો કે સાંભળો, અમારી ઘરે પ્રસંગ હતો ને તો અમે માવા ને મિષ્ટાન બનાવી છે, લ્યો આ તમને આપીએ છે. મુક્તાનંદ સ્વામી બોલ્યા કે સાંભળો, તમારા પ્રારંભમાં 2 ટાઈમ ભૂખ્યા રહ્યા. જેવું ભગવાનનું પ્રારંભ ચાલુ થયું ને તો મીઠાઈ ખાવાનો વારો આવ્યો, મીઠાઈ ખાવાનો. એટલે આપણે જે સુખ ભોગવીએ, જેને જે કંઠી હોય, કોઈ કૃષ્ણને માનતા હોય, કોઈ રામને માનતા હોય, કોઈ શિવને માનતા હોય, કોઈ માતાજીને માનતા હોય, જે કોઈ સુખી છે એ ભગવાનના પ્રતાપે સુખી છે. ભગવાનનો પ્રારંભ મને તમને મળ્યું છે. ભગવાન રામે 14 વર્ષ વનવાસ વેઠો, પછી પ્રજાને સુખ મળ્યું છે. પ્રભુ નીલકંઠ સ્વામિનારાયણ ભગવાને 7 વર્ષ વિચરણ કર્યું. એટલા જ બધા સત્સંગીઓ સુખી છે, કારણ કે એને પ્રારંભ આપને દીધું છે. એનું પ્રારંભ મળ્યું છે આપને. અને ભગવાનનું પ્રારંભ મળે ત્યારે જ આપણે સુખી થઈએ છીએ. અલા ઉમરાણાના રાજાભાઈ હતા આહિર, એવા એકાંતિક હરિભગત હતા, જ્ઞાતિ આહિર હતા, પણ 2 માણસને થોડુંક ઓછું ભળતું. અને એક દી રાજાભાઈનો થોડોક મગજ વયો ગયો, કારણ કે રોજનો કકરાટ હતો. અને રાજાભાઈ ગઢડા આવ્યા. ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા. અને રાજાભાઈનું ભજન એવું હતું ને તે ભગવાન સ્વામિનારાયણ એની પર બહુ રાજી થતા. ચાલુ સભામાં રાજાભાઈ આવ્યા તો મહારાજે રાજાભાઈને ચાલુ સભામાં આવકાર દીધો. આવો આવો રાજાભાઈ, કેમ છો? જય સ્વામિનારાયણ. આવીને મહારાજના દંડવત કર્યા અને સભામાં બેઠા. સભા પતી ગઈ એટલે રાજાભાઈ એમ કીધું કે મહારાજ, હવે મને છે ને ગધેડેથી ઉતારીને ઘોડે ચડાવો ને. મહારાજ કે કેમ? તો કે મહારાજ, ગ્રહસ્થમાં હવે મજા નથી આવતી. 2 માણાના મન માનતા નથી. રોજ ઘરમાં કંકાસ થાય, નિરાતે ભજન થાતું નથી. તમાને
ભજવાનો અવસર વયો જાય છે. મહારાજ કે શું કરવું છે? તો કે મહારાજ ગધેડેથી ઉતારીને ઘોડે ચડાવો ને. મહારાજ કે પણ થાય હું? ગધેડેથી ઉતારીને ઘોડે ચડાવવું, પણ કરું હું? તને સત્સંગી બનાવ્યો, અમારું ભજન કરવાનું કીધું, હવે તને ક્યાં ઘોડે ચડાવું? તો કે મહારાજ મને તમારો સાધુ કરો. શું કરો? મને સાધુ કરો. નિરંતર અખંડ તમારું ભજન મારે કરવું છે. ભગવાન સ્વામિનારાયણ સમજી ગયા અને રાજાભાઈના મનની જાણતા હતા કે રાજાભાઈનો ભાવ કેવો છે. એટલે મહારાજે કીધું એક કામ કરો, તમારે સાધુ નથી થાવ. સાધુ થયા પછી અમારી આજ્ઞા જ પાડવી ને? તો કે હા. તો કે અત્યારે ભલે સફેદ કપડા પહેર્યા, હું તમને ટપાલ લખી દઉં, તમે અગતરાય વૈયા જાઓ. ક્યાં વૈયા જાઓ? અગતરાય. આ ટપાલ તમારે પર્વતભાઈને આપવાની છે. અને સાંભળો, મારી બીજી ટપાલ તમને ન મળે કે ગઢડા આવો ત્યાં સુધી તમારે ગઢડા આવવાનું. આહિર જ્ઞાતિના થાવ. મહારાજે જો શરત હું મૂકી કે તમને હું ટપાલ લખી દઉં, ઈ ટપાલ લઈને તમારે જવાનું અગતરાય. અગતરાય જાય અને પર્વતભાઈને આ ટપાલ દેવાની. અને મારી બીજી ટપાલ તમને ન મળે અને ઈ ટપાલમાં મેં એમ લખેલું હોય છે કે રાજાભાઈને માલુમ થાય કે હવે ગઢડા આવો ત્યારે જ તમારે ગઢડા આવવાનું છે. ત્યાં સુધી કદાચ તમને કોઈ પણ કે તમારે ગઢડા આવવાનું, મારી ટપાલ મળે પછી જ આવવાનું. તમને કોઈ સમાચાર આપે કે મહારાજે તમને બોલાવ્યા તોય તમારે આવવાનું. તો કે લાગે મહારાજ. જેને ભગવાનની આજ્ઞા જ પાડવી છે એને તો બધી સેવા મંજૂર હોય. અને ટપાલ લખીને ટપાલમાં એમ લખ્યું કે સહજાનંદ સ્વામીના જય સ્વામિનારાયણ વાંચજો. આવેલ હરિભગત રાજાભાઈ આહિર છે. પર્વતભાઈ, આ હરિભગતને તમે સાચવજો અને તમારા ખેતરમાં કામ કરાવજો અને એને જમવાનું આપજો. રાજાભાઈ પૂછ્યું કે મારા ટપાલમાં હું લખ્યું? તમારે ખેતી કામ કરવા જવાનું છે. તો કોની? તો કે પર્વતભાઈ. સાધુ થવા આવ્યા હતા, મહારાજે ક્યાં મોકલા એને? તમારે ખેતી કરવાની છે, પર્વતભાઈની ખેતી કરવાની, તમને 2 ટાઈમ જમવા આપશે અને અમારો પત્ર ન મળે ત્યાં સુધી ગઢડા આવતા. રાજી થઈ ગયા. ભગવાનની આજ્ઞા થઈ ને. રાજી થઈને રાજાભાઈ એ પર્વતભાઈના ગામ અગતરાય આવ્યા. અગતરાય આવીને પર્વતભાઈ મેળાને ટપાલ આપી અને પત્ર વાંચતા પર્વતભાઈના આંખમાંથી આહુડા વયા ગયા. કે મહારાજે જેને મોકલા છે ને એ તો ભજનીય છે, ભગવાનનું ભજન કરે છે અને મારી ખેતીમાં એને કામ કરાવવાનું છે. પણ આજ્ઞા કોની હતી? ભગવાનની હતી. એટલે ન પર્વતભાઈ ટાળી શકે, ન રાજાભાઈ ટાળી શકે. અને આ બાજુ પર્વતભાઈની ખેતીનું કામ એ રાજાભાઈ આહિર કરે. 2 ટાઈમ જમવાનું, શિરામણ ને એમાં તો પછી ઈ તો પટેલ હતા પર્વતભાઈ, એટલે કઈ ખાવા પીવાનું નબળું તો હોય નહીં. એમાંય ભગવાનના ભગત, અને એમાંય ભગવાનના ભગતનો મહિમા જાણનારા. કેટલો સમય સેવા કરી છે? 12 વર્ષ. કેટલા વર્ષ? ખેતીમાંથી બહાર જ ન નીકળ્યા. 12 વર્ષ પછી ભગવાને પત્ર લખ્યો કે રાજાભાઈ આહિરને માલુમ થાય કે સહજાનંદ સ્વામી અત્યારે ગઢડામાં બોલાવે છે, તો પત્ર મળતા તુરંત ગઢડા આવે. ક્યાં આવે? અને પત્ર મળ્યો. રાજીના રેડ થઈ અને રાજાભાઈ સીધા ગઢડા આવ્યા. અહીંયા ભગવાન સભા કરીને બેઠા હતા અને તેદી સભામાં બેઠા બોલતા હતા કે હમણાં મારો એક સાધુ આવે છે, હમણાં એક મારો સાધુ આવે છે, હમણાં એક મારો સાધુ આવે છે. સંતો હરિભક્તો બધા વિચારમાં પડ્યા કે ગોપાળાનંદ સ્વામી અહીંયા બેઠા, મુક્તાનંદ સ્વામી બેઠા, બ્રહ્માનંદ સ્વામી બેઠા, મોટા મોટા સંતો તો અહીંયા બેઠા છે, તો મહારાજ આજ ક્યાં સાધુની રાહ જોવે છે? જેટલા બેઠા હતા ને એને સભામાં મન નહોતું લાગતું આ સાધુને જોવાતા. થોડીક વાર વાત કરે ને ભગવાન એમ બોલે કે બસ જો હમણાં જ આવવા જોઈએ, મારા મોટા સાધુ આવે છે, મારા મોટા સાધુ આવે છે. અને થોડીક વાર થઈ અને રાજાભાઈ સભામાં આવ્યા અને ભગવાન સ્વામિનારાયણ ઉભા થઈ ગયા અને બોલ્યા, આ અમારો સાધુ આવી ગયો. બધાની નજર રાજાભાઈ માથે. દાદા ખાચરની તો બધા ઓળખે કે આ તો રાજુભાઈ છે. એટલે સભામાંથી કોઈક બોલ્યું એ કે મહારાજ આ તો રાજા આહિર છે. મહારાજ કે 12 વર્ષ પહેલા ઘરનો ત્યાગ કરી અને સાધુ થવા આવ્યા હતા. અમારી એક આજ્ઞા થઈ તો પર્વતભાઈની 12 વર્ષ ખેતી હાસવીને આવ્યા છે. ગ્રહસ્થમાં જે અમારી આજ્ઞા પાડે એ અમારી દ્રષ્ટિમાં તો અમારો સાધુ છે. આ રાજો ગ્રહસ્થ નથી, સાધુ છે. ભગવાન કેટલા રાજી થયા છે એની ઉપર. આ ચરિત્ર એટલે વગોડવામાં આવે છે કે આ ચરિત્રમાં મારે તમારે બધાને શીખવાનું છે. અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે ને હું ભલે સભા કરું, કથા કરું, આ ચરિત્ર મારે સાંભળવાનું છે, મારે સમજવાનું છે
કે ભગવાનની આજ્ઞા હાટુ હરિભક્તોએ કેટલી મહેનત કરી છે, સાધુએ કેટલી મહેનત કરી છે કે એક ભગવાનની આજ્ઞા ન લોપાવી જોઈએ. આપણે આ માયલી અત્યારે 10% માનીએ ને તોય ભગવાન રાજી થાય આપણી. કેટલી કૃપા કરી છે ભગવાને. આ ગઢાડીના આંબા શેઠ, વિચાર કરો, એને નિયમ હતો. ગઢાડીના આંબા શેઠને એવો નિયમ હતો, ગઢડાથી 4-5 કિલોમીટર ગામ થાવ, જ્યારે ગઢડા જાવ ત્યારે ગઢાડી જાજો. અને આજે અહીંયા આંબા શેઠ જ્યાં રહેતા હતા ને મહારાજ જ્યાં બેઠા હતા, અને મહારાજનું નામ એને જે ન્યાલકરણ પાડ્યું હતું ને, એ જ જગ્યા ઉપર આજ એની 5મી કે 6ઠી પેઢી રહી છે. અને ત્યાં મોટો બંગલો બનાવ્યો, અને એના મોટા બંગલાની ઉપર પણ ન્યાલકરણ નામ લખેલું છે. કઈ ગઢડા જાઓ ને ત્યારે દર્શન કરવા જાજો. વાણિયા હતા આંબા શેઠ, પણ કેવો નિયમ, રાત્રે દાંતણ હરકા ધોઈ કાઢવી, એલચી વાળા પાણીમાં રાખી, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, એ હવારમાં ઉઠી જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણને દાંતણ ન આપે, સંતોના દર્શન ન થાય, પાછા ગઢાડી આવે ને પછી નાઈ ધોઈ પૂજા કરીને પછી મોઢામાં અન્ન અને જલ નાખતા. આવો નિયમ હતો એનો. ગમે એવી ટાઈટ હોય તોય પૂગી જાય, ગમે એવો ઉનાળો હોય તોય પૂગી જાય, ગમે એવો ચોમાસું, ગમે એવો વરસાદ હોય તો ગમે એમ કરીને ગઢડા પૂગી જાય. એવો નિયમ હતો એને કે જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણને મારું દાંતણ ન મળે ત્યાં સુધી મારે અન્ન જળ લેવું નહીં. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરવા જતા ને હરેશ ભગત, ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને મૂર્તિ દઈને જતા કે જ્યાં સુધી અમે ગઢડા ન આવીએ ત્યાં સુધી આ મૂર્તિને તમારે દાંતણ ધરી દેવું અને તમારે પૂજા કરીને અન્ન જળ લઈ લેવું. આવો એનો ખરો નિયમ હતો. હવે એક દી એવું બન્યું કે મહારાજને ઓચિંતું નીકળી જવાનું થયું, એટલે કે વિચરણ કરવા નીકળવાનું થયું, ને આ બાજુ ગઢાડીના હરિભગતને આંબા શેઠને કહેતા ભૂલી ગયા અને મૂર્તિ દેતા ભૂલી ગયા. અને રોજના નિયમ પ્રમાણે આંબા શેઠ હવારમાં વહેલા ઉઠી અને દાંતણ લઈને આવ્યા. અહીંયા જોજો કેવો નિયમ. અહીંયા આવ્યા, પૂયગા, ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ તો કાર્યાણી વહી ગયા છે. આંબા શેઠ વિચાર કરે કે મહારાજે મને કાલ તો કઈ કીધું નતું, બાકી મને મૂર્તિ દઈને જાય, કઈ વાંધો નહીં, ભગવાન ભૂલી ગયા છે. અને દાંતણ લઈને સીધા ક્યાંય ગયા? કાર્યાણી. આપણે હોય તો શું કરીએ? નથી તો નથી, બીજું તો શું કરવું, હાલો હવે ઘેર. આપણે જો અહીંયા ઘણા દર્શન કરવા આવે તો મંદિર બંધ હોય તો બંધ તો બંધ, ક્યાંય પણ તમે દર્શન કરો બંધ તો બંધ, હાલો ને ભાઈ પછી ધજાના કરી લ્યો. કોઈ દી આપણે એમ થયું કે ભાઈ 12:30 થઈ ગયા, ભલે 3 કલાક બેહીએ, ક્યાંય પણ ધજાના દર્શન કરી લ્યો ને ભાઈ. આ સભામાં આવે જ છે ને, ધજાના દર્શન કરો એટલે ભગવાનના દર્શન થઈ જાય. કારણ કે જો આપણે અહીંયા રોકાવું તો પાછા આપણે ઉદયપુર નહીં પૂગીએ, કે પછી આપણે સુરત નહીં પૂગીએ, કે પછી રાજકોટ નહીં પૂગીએ. એ તો બધાય માટે લાગુ પડે, મને લાગુ પડે. અમે ઘણી વખત એવું કરીએ, ક્યાંય ગયા હોય દર્શન બંધ હોય તો પછી ધજાના દર્શન કરી લે. પણ ગઢાડીના આંબા શેઠે એમ નતું કીધું. એ કે કાર્યાણી ગયા તો હાલો કાર્યાણી જાય. ત્યાંથી કાર્યાણી 22-23 કિલોમીટર થાય હો. અને તેથી પાછું હાલીને જવાનું હતું, ગાડા નહોતા, આ ભાઈ વાહન નહોતા, કે 4 વ્હીલ નહોતી કે ભાઈ રિવર્સ ગેર માર્યો અને પેલો બીજો ત્રીજો ચોથો ને પાંચમાં પૂગી જાય, એવું નહોતું અરવિંદભાઈ. સીધા ગઢડાથી ક્યાં ગયા? હાથમાં દાંતણ હતું, મોઢામાં કેનું નામ હતું? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નું નામ લેતા લેતા કાર્યાણી ગયા. 20-25 કિલોમીટર થાય અંદાજિત. કાર્યાણી ગયા. ન્યા પાર્ષદે કીધું કે મહારાજ તો સાળંગપુર નીકળી ગયા છે. તો અન્ય તોય હિંમત માં આવી રહ્યો. એ કે તો સાળંગપુર જવું, ત્યાં તો સૂરજ ઉગી ગયો તો, ધોમ તડકો થઈ ગયો તો. કાર્યાણી થી હાથમાં દાંતણ, મોઢામાં સ્વામિનારાયણ નું નામ, હજી અંજળ પીધું, હવારના ઉઠા છે. ગઢાડી થી નીકળ્યા, ગઢપુર આવ્યા, ગઢપુર થી કાર્યાણી આવ્યા, કાર્યાણી થી પાછા સાળંગપુર આવ્યા, તોય હજી પાણી પીધું ને. આપણે મેં ઘણા ઘરે જોયું છે, ઉઠીને સીધાજી બ્રશ કરતા ચા મૂકજે, નાસ્તો તૈયાર રાખજે. હે, ભગવાનનો ભક્ત હોય, કોઈ પણ ભગવાનને માનતો હોય, એ ભગવાનનું પેલા ભગતનું એ કર્તવ્ય છે કે ઉઠી દાંતણ પાણી કરી, શોષ વિધિ કરી, અને કદાચ સત્સંગી ન હોય, પૂજા ન કરતા હોય તો જે ભગવાનને માનતા હોય એની 2-5 માળા કરી, માતાજીને માનતા હોય તો એનો દીવો કરી, પેલા ભગવાનનું કામ કરી અને પછી મોઢામાં પાણી કે કોફી કે દૂધ કે નાસ્તો પછી કરાય. કારણ કે આખી રાત આપણું શરીર એટલું મેલું હોય
કે તમે હવારમાં ઉઠીને કાંઈ પીવો ને તો બહુ મોટા પાપના ભાગીદારી થાવશે. આવી ટેવ હોય, અહીંયા બેઠા હોય, ઓનલાઈન સાંભળતા હોય તો એ ટેવ કાઢજો. અડધી કલાક મોડો નાસ્તો કરવાનો છે. આમાં બીજો ફાયદો શું છે કે ઉઠીને બ્રશ કરો, સંડાસ પાણી જાઓ, નાહી ધોઈ લ્યો, અને જે તમારા ઈષ્ટદેવ હોય, સ્વામિનારાયણ ભગવાનના ભગત હોય એ તો પૂજા કરતા હોય, પછી અન્ય વૈષ્ણવ ભગત હોય, કોઈ રામ ભગત હોય, કોઈ શિવ ઉપાસક હોય, કોઈ માતાજી ઉપાસક હોય, તો એને જે ક્રિયા કરવી હોય, 2 માળા 5 માળા 11 માળા દીવો જે કઈ કરતા હોય એ બધુંય પરવાડી અને પછી છે ને મોઢાની અંદર તમે પાણી કે પછી નાસ્તો કરો ને તો ભગવાન કાંઈક રાજી થાય, કાંઈક રાજી થાય. બાકી તો ઉઠા નથી, હજી તો બ્રશ કરતા હોય ને એ મૂકી દેજે ચા, કારણ કે ચા પીવે પછી જ એની બીજી ગતિ હાલે. એવું ઘણા કહેતા હોય જ્યાં સુધી અમે ચા ન પીએ ને ત્યાં સુધી આગળનું શું કહેવાય, આગળની ક્રિયા જ નથી થતી. લે, એનું કારણ શું ખબર છે કે ધીમે ધીમે પેલા આપણે ચાને પકડીને પછી ચાએ આપને પકડી લીધા હોય. શું કરી લીધા હોય? બાકી સ્વામિનારાયણ ભગવાન કહેતા કે જેને મન જીતી લીધું હોય ને જગત જીતી લીધું, પણ આપણા મન ઉપર આપણો કંટ્રોલ ન હોય. આપણે એકાદશી છે તો અહીંયા કેટલા જણા બેઠા લ્યો, એકાદશી તો આખા ગામમાં છે ને આખા વિશ્વમાં છે. આજે એકાદશી છે ને ભગવાનની આજ્ઞા છે, શ્રીમદ ભાગવતમાં આજ્ઞા છે ને શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે આખો દિવસ ભગવાનના ભક્તએ ઉપવાસ કરવો અને રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. ઉજાગરો નહીં હો, જાગરણ કરવું. આપણે કેટલા જણા છીએ ના ઓનલાઈન સાંભળતા છે. બાકી તો આખા વિશ્વ માટે છે ને. તો એનું શું કારણ ખબર છે? આપણા એવા કઈક પૂર્ણ ઉદય થયા ને જેને લઈને ભગવાન આપણે અહીંયા બિહાડે છે. હળવે પુણ્ય ન હોય હરિકથાનો જોગ. નિષ્કુળાનંદ સ્વામી કે હળવે પુણ્ય હોય જ નહીં. નાના નાના પુણ્ય ભેગા થયા તો કથા સાંભળી જ ન હગે, બોલી જ ન હગે. પણ મોટા ભાઈ ગુગઈ થયા હોય એ કથામાં બેહી હગે, કથા સાંભળી હગે. અને કથાથી જ પરિવર્તન થાય જીવનનું. કથામાં ખબર પડે હું ખવાય, હું ન ખવાય, હું પીવાય, હું ન પીવાય, હું જોવાય, હું ન જોવાય. એ કથા તમને સમજાવે. આમાં કોઈને દુખે ન લાગે, કારણ કે કથા જ ઋષિ મુનિએ બનાવેલી હોય, ભગવાને લખેલી કથા હોય. એમાં એવા દ્રષ્ટાંત હોય કે કોઈનું અપમાન પણ ન થાય અને વિના અપમાને તમને કથા ગળે ઉતરી જાય. મેં પેલું દ્રષ્ટાંત ન કીધું કે 5 ઘડી ભગવાનનું ભજન કર્યું તો નરકમાંથી સીધો ભગવાનના ધામ ગોલકમાં પહોંચી ગયો. ક્યાં પહોંચી ગયો? ખાલી 5 ઘડી. પણ એ ભજન કેવું હતું તો કે દેહનો ત્યાગ કરી અને ભગવાનમાં મનની વૃત્તિ, અખંડ વૃત્તિ ભગવાનમાં જોડી દેવી. કઈ વાત આવતી હતી? હા, એટલે એવી ટેવ જો કોઈને હોય કે સવારમાં ઉઠીને બ્રશ કરીને સીધા પાણી પીતા હોય કે ચાની ટેવ હોય કે કોફીની હોય કે દૂધની હોય કે નાસ્તાની, એનો ત્યાગ કરજો. કોઈ પણ ભગવાનને માનતા હોય. બધાય શાસ્ત્રોના આવા નિયમ છે કે સવારમાં નાઈ ધોઈ પૂજા પાઠ કરી અને પછી જ અન્ન અને જળનો સ્વીકાર કરો. ત્યાં સુધી ન કરો. આપણું આખું શરીર મેલું હોય. મરેલા સમજો કે હુતેલા સમજો, બેનો અર્થ એક જ થાય. હુતા પછી આપને કાંઈ ખબર પડે? આખું જગત ઊંધું થઈ જાય તો ખબર પડવાની છે? નથી પડવાની. મર્યા પછી કઈ ખબર પડે? એટલે આપણું શરીર મેલું થઈ ગયું છે. આમ ગણો તો હુતક વાળું શરીર કહેવાય. અને હુતક વાળું શરીર ક્યારે ચોખ્ખું થાય? ત્યારે જ્યારે તમે સ્નાન કરો ને ત્યારે. પેલા જમાનામાં જો બધાય કોકને અડી જતા ને, એવું કઈ અડાઈ જતું ને તો શું કરતા? હાથમાં પાણી લઈને આમ છાંટી લેતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, શ્રી કૃષ્ણ રામ રામ કરી એ ચોખ્ખા થઈ જતા. આ પાણીની તાકાત છે. આપણે તો હવારમાં ઉઠ્યા નથી, બ્રશ હજી મોઢામાં હોય કે ન હોય ત્યાં જ આપણે ચાની તૈયારી થઈ ગઈ હોય, ત્યાં નાસ્તાની તૈયારી થઈ ગઈ હોય. કદાચ એવી ટેવ હોય તો 2-5 દિવસ તકલીફ પડે, પણ હેરાન ન થાય ને. ભગવાન તો રાજી થાય. અને એવું કરશો એટલે તમારા જીવનનું પરિવર્તન તમે ઓટોમેટિક જોશો કે આ નિયમ લીધા પછી મારા જીવનમાં પરિવર્તન કેટલું આવ્યું. તમારા વિચાર સારા થઈ જાય. કોકનું સારું કરવાનું મન થાય, સારું જોવાનું મન થાય, સારું ખાવાનું મન થાય. એ આંબા શેઠ સાળંગપુર ગયા. ક્યાં ગયા કાનભાઈ? થાયકા નહીં હો, બપોરના 12 વાગી ગયા. સાળંગપુર ગયા. પાર્ષદે કીધું ને હરિભક્તોએ કે મહારાજ તો હમણાં વડતાલ નીકળી ગયા. ક્યાં ગયા? હવે સાળંગપુર થી લગભગ ધોલેરા થાય 100 કિલોમીટર, ત્યાંથી વડતાલ એટલે 200 કિલોમીટર આઘા નીકળી ગયા ભગવાન. એ તો મહારાજ તો માણકી લઈને આગળ. હવે આ તો હાલીને તો કેટલું પૂગે. પણ આન્ય તોય એમ ન કર્યું કે ભગવાને મને કીધા વગર વયા ગયા. હાલો હવે ભગવાનને તો બધી ખબર છે, ભગવાન તો અંતર્યામી છે, ભગવાનનો ભગત કેટલો ભૂખ્યો રે ને
એવું બધું જોવા પાછા ઈ ગઢાડી નો આવ્યા. આને નક્કી કર્યું કે મારો નિયમ છે તૂટવા તો દેવો નથી, ભલે મારે વડતાલ જવું. હાલીને વડતાલ ગયા. ભગવાન વડતાલમાં સભા કરતા હતા. 4 દિવસે વડતાલ પૂગ્યા. 5 દિવસે, કેટલા દિવસે લખેલું? 5 દિવસ. 5-6 દિવસે વડતાલ પૂગ્યા. હાથમાં દાંતણ, મોઢામાં સ્વામિનારાયણ નું નામ. 5 દીધા મોઢામાં અન્ન અને જળ નથી નાખ્યું. શું કરવા? એક નિયમ હતો કે ભગવાન સ્વામિનારાયણ ને દાંતણ દઈ અને પછી જ આપણે જમવું છે. ત્યાં સુધી જમવું, પૂજા પછી જ કરવી છે. ત્યાં સુધી પૂજા કરવી જ નથી. વિચાર કરો તમે, આ ચરિત્ર ખાલી મગજમાં ઉતારજો. આવા ભગવાનના ભક્તો થઈ ગયા જેને પાતાળમાં સત્સંગ નાખેલો છે. આપણે જે લીલા લહેર કરીએ છીએ ને, આ એનો પ્રતાપ, એનો પ્રભાવ છે. આવા હરિભક્તો, આવા સંતોનો. અહીંયા ભગવાન વડતાલમાં સભા કરીને બેઠા. મહારાજને તો બધી ખબર જ હતી, પણ જણાવવું હતું એને. ચાલુ સભામાં ભગવાન બોલે કે આંબા શેઠ તમે? હા મહારાજ. જઈને દંડવત કરવા માંડ્યો. 6 દિનો ભૂખો, 6 દિનો તરસ્યો, ઈના ઈ કપડા. વિચાર તો કરો. આ ચરિત્ર ખાલી આંખું બંધ કરીને વિચાર કરો ને, ખાલી આંબા શેઠ ને યાદ કરો ને તોય તમને એમ થઈ જાય કે હવા ભક્તો. હા મહારાજ. મહારાજ કે પણ હવા વગર વગર કેમ છો? મહારાજ 6 દી થઈ ગયા. શેના? મહારાજ આ દાંતણ. મહારાજ કે દાંતણ તો અમે રોજ કરીએ છીએ. અરે પણ મહારાજ મારે નિયમ નથી, તમે મને કીધા વગર ના આવી આવ્યા હતા. મહારાજ કે હા હા ઓચિંતું જવાનું થયું ને ભગત એટલે રહી ગયો. અરે પણ મહારાજ કે પણ તો તમે આ દાંતણ લઈને ગયા હતા પછી ઘરે ને? નહીં મહારાજ, હું ગઢડે ગયો, ગઢડે થી કારિયાણી નું કીધું, કારિયાણી થી સાળંગપુર નું કીધું, સાળંગપુર થી વડતાલ નું કીધું. એટલે મહારાજ કે તો તમે ઘરે ગયા જ નથી તો કઈ ખાધું પીધું? નહીં મહારાજ, મારે નિયમ નથી. તમે દાંતણ ન કરો ત્યાં સુધી મારાથી અન્ન જળ લેવાય ન. એને ભગવાન સ્વામિનારાયણ કે લાવો દાંતણ. આ દાંતણ ફૂગી ગયું. આવો કપરો નિયમ ન રખાય. મહારાજે બ્રહ્મચારીને કીધું કે તમે થાળ બનાવો પણ પીરસવું અમે ને દેવું અમે. ભગવાન સ્વામિનારાયણ જેમ સંતોને બેહાડીને જમાડતા ને, એમ વડતાલમાં ભગવાન સ્વામિનારાયણ આંબા શેઠને બેહાડ્યા. જેમ મા દીકરાને પીરસે ને, એમ ભગવાન સ્વામિનારાયણ આંબા શેઠને પીરસું. આગ્રહ કરીને પીરસું. જમાડ્યાને કીધું કે જમો ભગત જમો. તમારા જેવા ભક્તો નિયમ પાડે ને, અમારી કીર્તિ કાયમી વધતી જાય, કાયમી કીર્તિ વધતી. વિચાર કરજો. આ નિયમ હું ને તમે નથી પાડી શકવાના, પણ આમાંથી કાંઈક તો લઈ શકશું ને. શૂન્યમાંથી સર્જન તો કરી શકશું ને. આ નિયમ આપણાથી લેવાય એમ જ નથી, મારાથી એ નથી નિયમ લેવાય. હાલો ને 6 દી તો હું ન રહી શકું, ભલે ને ગમે એટલી વાતો કરી. એ તો જાહેરમાં છે ને, સભા છે, સભામાં ખોટું તો ન બોલાય. આપણે આંબા શેઠ જેવું, દાદા ખાચર જેવું જીવન ન કરી શકીએ, પણ એનામાંથી કાંઈક લઈને કાંઈક તો ફેરફાર કરી શકીએ ને. કાંઈક ફેરફાર તો કરી શકીએ ને. સમજણ રૂપી જો ફેરફાર થઈ જાય તો વાંધો ન આવે. એક બાકી તો આ સમજણ કેવી હોય, મેં એક વાત સાંભળેલી છે, કહી દો વાતો. કે એક ભાઈની ત્યાં મહેમાન આવ્યા. એક ભાઈની ત્યાં મહેમાન આવ્યા. 4-5 મહેમાન હતા કાના. એટલે એના પપ્પાએ કીધું એના બાપુજીએ કે દીકરા બજારમાંથી કઈક લેતા આય. અને આ ગયો અને રિક્ષા લઈને આવ્યો. હું લઈને આવ્યો? એને બાપુ કે હું લઈ આવ્યો? તો કે રિક્ષા લઈ આવ્યો મહેમાન હાટું. સાંભળે એમ બોલ્યો. બસ મહેમાને સમજી ગયા, તરત બેહી ગયા. મહેમાન કે ભાડું દેવાનું જ કે નથી દેવાનું? છોકરો કે એ તો દેવાનું જ હોય ને. નક્કી મેં કરી લીધું 120 રૂપિયા તમે દઈ દેજો. એનો બાપો કે કઈક ખાવાનું કીધું. અરે પણ પપ્પા તમે ક્યાં ચોખવટ કરી હતી? કઈક લેવાનું કીધું હતું, હું રિક્ષા લઈ આવ્યો. હામી મેળી. હું કરવા આવ્યા હતા? તો તારી હગાઈ નું નક્કી કરવા. અરે મારા બાપ, પેલા કહેવાય ને, પણ પેલા પણ રિક્ષા થોડીક લઈ આવાય. એક ભાઈ હતા ને, એક ભાઈ શ્યામ, એક જણાને કીધું કે 100 રૂપિયા આપો ને, 100 રૂપિયા પૂછીના. એટલે ઓલો ભાઈ જોવા માંડ્યો, કોની પાસે માંગો છો તમે? તો કે તમારી પાસે. એટલે ભલા માણા, હું તને ઓળખતોય નથી, શેના 100 રૂપિયા માંગે તું ઉછીના? ઓળખતો હોય ને વ્યવહાર હોય તો બરોબર છે. હું તો તને ઓળખતો નથી. તારું નામ શું છે, તારું ગામ શું છે, તારી જ્ઞાતિ કઈ છે, કોણ છો તું? સીધા 100 રૂપિયા માંગે છે. નથી ઓળખતા? તો કે નહીં. ન ઓળખતો હોય તો ક્યાંથી દો? ઓળખે ની પાસે જાય કે ઓળખે તો ક્યાં ઉભા નથી રહેવા દેતા, એટલે તારી પાસે માંગ્યા.
ઓળખે એ તો બધાને ખબર જ છે. તું નથી ઓળખતો એટલે તારી પાસે માંગ્યા. તમે સમજ્યા આખી વાત? એક હજી વાત યાદ આવી એટલે કહી દો. એક ભાઈ એક જણા પાસેથી 500 રૂપિયા માંગ્યા. 500 રૂપિયા આપો ને ઉસીના એમ. એટલે ઓલો ખીચામાંથી કાઢતો હતો. એ કે પાછો ક્યારે આપી? તો કે મહિનાથી આપી દે. આમ 500 રૂપિયા કાઢતો હતો ને એક કામ કરો, 250 અત્યારે આપો ને 250 પછી આપજો. હું આપજો? આ બુદ્ધિ તો ક્યાં પૂગવાની છે એનું નક્કી જ નથી. 250 આપો, 250 પછી આપજો. તો કે હા, 250 આપ્યા. મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા, 4 મહિના, વરદી થઈ ગયા. વરદી પછી ઓલો મળ્યો ને કીધું કે ઓલા 250 રૂપિયા દઈ જાયલા. તે મહિનાથી નું કીધું તો આ વરદી થઈ ગયું. તે મહિનાથી નું કહીને લીધું તો આ વરદી ના વાણા વૈયા ગયા. લાય 250. તો કે એક 250 મારે લેણા નથી તારી માં. તેથી 250 મારે લેણા નતા રહ્યા, એ 250 વળી ગયા. બોલો ભાવથી જય સ્વામિનારાયણ. એટલે બુદ્ધિ છે એ તો છે જ, પણ 7 દિવસ તરસા રહ્યા. 7 દિવસ આંબા શેઠ શું કરવા? એક ભગવાનને રાજી કરવા હાટુ. અને એક એવો જ બીજો પ્રસંગ, આ પ્રસંગ બહુ કાન ખોલીને સાંભળજો બધા. બોચાસણના વડતાલ દેશનું બોચાસણ ગામ, ત્યાંના કાશીદાસ પટેલ થઈ ગયા. તમાકુનો વેપાર. અને ભગવાનના એવા નિયમ ધર્મ પાડે કે તમે વાત જવા દો. કારણ કે ચણોતર પ્રદેશમાં તો નકરી તમાકુ જ ઉગ્યા. સુરેશ ને જન્મોહન ને મિરાજ ના બધું જે આવે ને, શ્યામ, એ બધું ન્યા. આ બીડીઓની જે તમાકુ અંદર નાખવાની આવે ને, આ બીડીઓમાં ને રાજકમલ ને શિવાજી 30 નંબરની અંદર જે તમાકુ હોય ને, એ તમાકુનું બધું ઉત્પાદન ચરોતર પ્રદેશમાં થાય. કારણ કે એ તમાકુની ખેતી બાજુ બહુ. હવે કાશીદાસ પટેલ એ કેવું ભગવાનનું ભજન કરે ખબર છે? કે વડતાલ દેશમાં ક્યાંય ઉત્સવ હોય એટલે કાશીદાસ આવી જાય તમાકુનો ઠેલો લઈને. હો, ઘરે હું કીધું હોય કે તમાકુ વેચવા જાવશે, અહીંયા મહારાજ માં આવે, મહારાજ જયારે ઉત્સવ સમયમાં રોકાય, તમાકુનો ઠેલો તો મૂકી દીધો હોય ઉતારે. પછી મહારાજને ચિંતા થાય. મહારાજ કે કાશીદાસ, 12 દી થઈ ગયા હો ઉત્સવમાં, તારે તમાકુ વેચવા નથી જાવી? તો કે મહારાજ એ તો વેચાઈ ગઈ તમાકુ, તો બધી તમાકુ તો કેદું નહીં વેચાઈ ગઈ, બધી વેચીને જ આવ્યો છું. પછી જવાય ને ઉત્સવમાં. મહારાજ અરે હેત હતો, મહારાજને બધી ખબર જ હતી. તનની જાણે, મનની જાણે, જાણે ચીટકી ચોરી, કાશીદાસની ન જાણે, બધાની જાણે. મહારાજ તમાકુ તો વેચાઈ ગઈ. મહારાજ કે પણ 12 દિવસ વયા ગયા હો, તારે ઘેર નથી જવું? મહારાજ એમાં એવું છે ને, કોકનો 15 દીનો વાયદો છે, કોકનો 17 દીનો વાયદો છે, પછી ઉઘરાણી છે ને, તો ભેગી ઉઘરાણી કરતો જાવ. હા મહારાજ કે હવે સમજાઈ ગયું બધું. કાશીદાસ કે સમજી ગયા ને? તો કે હા સમજાઈ ગયું. તું મૂળ વાત કર ને કે મારે અહીં રોકાવું છે. હા મહારાજ, નથી તમાકુ વેચાણી કે નથી બાકી દીધું, નથી ઉઘરાણી. જ્યાં સુધી તમે વડતાલ પ્રદેશમાં આવીશો ત્યાં સુધી કાશીદાસ ઘરે નહીં જાય. અવો ભગવાનનો ભગત. અને નિયમ ધર્મ તો વાત જવા દો. આંબા શેઠની હારો હાર ઉભો રહે એવા નિયમ ધર્મ. અને ભગવાનનો ભગત હોય અને એમાંય સ્વામિનારાયણનો આશ્રિત હોય, ચુસ્તપણે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતો હોય, એનો આ નિયમ તો હોય જ કે ઉઠી, પેલો નિયમ તો એ હોય કે સૂરજ ઉગે ને એ પેલા ઉઠે, એ નિયમ પેલા હોય. બીજો નિયમ, નાય ધોઈ પૂજા પાઠ કરી અને ત્યારબાદ ભગવાનને ધરેલું જે નિવેદ હોય, એટલે કે રોટલી, રોટલા, દૂધ, જે કાંઈ ધર્યું, એ જ ભગવાનનો આશ્રિત જમે. એ સિવાય તો જમે જ નહીં. આ ભગવાનના ભક્તોનો પેલો નિયમ છે. પછી તો બીજા નિયમ તો પછીની વાત છે. ચાંદલા વગરનો કોઈ દી ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હોય નહીં. તિલક ચાંદલા વગરનો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત કદી હોય નહીં. કેવી કેવી ગરિમા સંપ્રદાયની અંદર પડી છે. આ તો અમુક વિમુખને લઈને આ સંપ્રદાય અત્યારે આમ 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 ગણો, દેશી ભાષામાં કહે તો થોડોક નીચો ઉતરતો જાય. એનું કારણ કે અમુક વિમુખું કરી ગયા છે. અમારે નટુ બાપા કહે ને કે જગન્નાથપુરીમાં મહારાજે જેને માર્યા હતા ને એ બધા અત્યારે નડવા આવ્યા છે. બાકી આ સંપ્રદાય હમું કોઈ આંખ ઊંચી કરી ન. કેવા નિયમ, વિચાર તો કરો. આખો સંપ્રદાય કથા વાર્તાનો સંપ્રદાય, આખો સંપ્રદાય. એક ભગવાન સ્વામિનારાયણને વડેલો હરિભગત હોય અને ખાલી એના જીવનમાં તમે ડોક્યું કરો, સાચી રીતે વડેલો હોય, ભગતની વાત કરું છું, ઠગ ભગતની વાત નથી કરતો. એના જીવનમાં તમે ડોક્યું કરો તો એ ભલે કથા વાર્તા ન કરતો હોય, ખાલી મંદિરે ભજન કરતો હોય, એનોય ખાલી તમે ગુણ લ્યો ને એનું જીવન તમે જોવો ને તોય તમારે કોઈ દી દવાખાના ન આવે.
કારણ કે ગાયડા ચાયડા વગરનું ખાવાનું નથી, ગાયડા ચાયડા વગરનું ઓલું કરવાનું નથી, એવા કોઈ ખરાબ વસ્ત્ર પહેરવાના નથી, ભાન ભવાઈ જોવા જવાનું નથી. કારણ કે ભગવાનની આજ્ઞા બધી કેવી કેવી આજ્ઞા ભગવાને કરી છે. તમે ખાલી શિક્ષાપત્રી વાંચી લ્યો ને તોય ખબર પડી જાય, જે વાંચતા હોય, કે ભગવાને હું આજ્ઞા કરી છે. અને ભગવાનની આજ્ઞા પ્રમાણે તમે તમારું જીવન મેળવો તો તમને એમ થઈ જાય કે આમાં આપણું કલ્યાણ કેદી થાય. નિયમ હાવ સાધારણ છે પણ પાડવા અઘરા છે, કારણ કે આપણે અત્યારે માયામાં બંધાઈ ગયા છે એટલે નીકળી નથી શકતા. બાકી નિયમ પાડવા એ તો ભગવાનના ભગતનો પેલો ગોલ હોવો જોઈએ કે મારે મારા ઠાકોરજીને રાજી કરવા છે. એમ કેમ કરીને રાજી કરવા છે? કેમ ભગવાન રાજી ન થાય? કાળા વાળનો માનવી એવી કહેવત છે, ધારે તો હું ન કરી શકે, પણ ન કરવામાં એ પ્રયત્ન કરે છે. જે કરવાનું છે એ બાજી છૂટી જાય છે. બાકી કરવાનું છે રાજી કરી લ્યો. એટલે તો આ મનુષ્ય દેહ મળ્યો છે, રાજી કરવા માટે જ મળ્યો છે. અને તરત રાજી નહીં થાય, તરત પુરુષાર્થ નહીં થાય, ધીમે ધીમે પગથિયા ચડો. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી વાંચો ને, શિક્ષાપત્રી બધા વાંચતા હોય, પણ એમાં ભગવાને શ્લોક એવી રીતે ગોઠવાની એ અમુકને ન ખબર. તમે પહેલો શ્લોક થી માંડીને 50 શ્લોક સુધી ભગવાને જે વાત લખી છે ને, એમાં ખાલી એટલી જ વાત લખી, પેલા તમે માણા બનો, માણસ બનો, ભગત પછી બનજો. તમે શિક્ષાપત્રી વાંચજો, એમાં અલગ અલગ સ્ટેપ છે બધા. આપણે વાંચવા બેસીએ ત્યારે 212 એક હારે વાંચી નાખીએ, પણ ભગવાને એમાં સ્ટેપ ગોઠવા છે. 50 શ્લોક સુધી, 49 શ્લોક સુધી, 48 થી 49 શ્લોક સુધી ભગવાને એવા જ નિયમ આપ્યા. શું આપ્યા? દારૂ ન પીવો, જુગાર ન રમવો, વ્યભિચાર ન કરવો, કેપ કરનારી વસ્તુ ન ખાવી, કોઈનું બુરું ન કરવું, જ્યાં ત્યાં થૂકવું નહીં, ધણીને પૈસા વગર એનું ફૂલે લેવું નહીં. આ માણસ બનવાના નિયમ મહારાજે પહેલેથી લઈને 48 શ્લોક સુધી મૂક્યા. અને ઈ પછી હું બોલ્યા ખબર છે મહારાજ? 48 શ્લોક પછી કે મારા આશ્રિતે વહેલું ઉઠી પેલા પૂજા કરી, પછી મહારાજે ભગત બનાવ્યા છે, પેલા તો માણા બનાવ્યા છે. આ શિક્ષાપત્રી આપણે વાંચીએ પણ આવી વસ્તુ માર્ક ન કરતા હોય. હવે આ કાશીદાસ અને ભગવાન આર્યો હેત અને તમાકુનો વેપાર બહુ મોટો, એમાં એક પાર્ટનરશિપ કરી. શું કરી? પ્રસંગ ચાલુ થયો. હવે પાર્ટનરશિપ કરી અને એ પાર્ટનર હતો ને એ થોડોક માથા ભાઈ હતો અને પૈસાનો થોડોક ગોટો થયો ને ઓલો હતો માથા ભાઈ રે. એટલે કાશીદાસના પૈસા હલવાઈ ગયા પાર્ટનર પાસે. કેની પાસે? એટલે એને પૈસા માંગ્યા, ભાઈ મારા પૈસા આપી દો એમ. એટલે ઓલો માથા ભાઈ રહ્યો હતો એ કે નથી દેવાની. એમાં ઓલાય કર્યો કેસ. હવે માથા ભાઈ રહ્યો હતો એટલે થોડીક આમ નામ ઠામ બધું હતું. એટલે પોલીસ વાળાને કે આને જેલમાં પુરાવ્યો. ક્યાં પુરાવ્યો? શ્યામ ભગત. કોને? કાશીદાસ. સમજો આ ચરિત્ર. હવે કાશીદાસનો તો એવો નિયમ, હવે જેલમાં ગયો પૂજા લઈને તો ન ગયો હોય, તરત જ જેલમાં નાખી દીધો. જેલમાં નાખ્યો, રાત્રે તો હુઈ ગયો. હવે ત્યાં જે કઈ જમવાનું આવે, આ તો ભગવાનનો ભગત, ડુંગળી લસણ ખાય નહીં, ગાયડા પાયડા વગરનું પાણી પીવે નહીં, તો ત્યાંનું પાણી હરામ, ત્યાંનું જમવાનું હરામ. પણ રાત નીકળી ગઈ, હવારમાં ઉઠ્યો તો જ્યાં સુધી નાઈ નહીં ત્યાં સુધી જલ પીવાય નહીં, તો ત્યાં તો પૂજા હતી નહીં. તેથી એવા કઈ ફોન તો નહોતા કે હું જેલમાં આવી ગયો. તમે સમજ્યા આખી વાત? આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી અને દી પૂરો કર્યો. એક રાત ગઈ, બીજો દિવસ, બીજે દિવસે પાછો ઉઠ્યો, પૂજા હતી નહીં અને નિરંતર ભગવાનનું ભજન કર્યો. પાછો આવા સમયમાં ભગવાનનું ભજન. આપને તો અડધી કલાક જમવાનું ન મળ્યું હોય તો શું થાય છે એ તો આપને ગ્રહસ્થને ખબર જ છે ને બધાને. ખાલી અડધી કલાક મોડું થયું હોય, કેટલી કલાક, તોય આપણે ગ્રહસ્થ શું કરીએ છીએ. એટલે મહારાજે કીધું મારા ગ્રહસ્થે સમજી વિચારીને પગલું ભરવું. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું કે મારો આશ્રિત હોય એને વ્યવહારિક કામ વિચારીને કરવું અને ધર્મ નિમિત્તનું કામ એ તત્કાળ કરવું. વ્યવહારિક કામમાં બધું આવી જાય. તમે ઘરે જાઓ, રસોઈ ન બની ગઈ, ન બની હોય, ધીરજ રાખો ને, વ્યવહારિક કામ છે. પણ એમાં આપણી ધીરજ રે. 1 વાગી ગયો, 1:30 વાગી ગયો, હું સવારનો ગયો તો ત્યાંથી આપણે ચાલુ કરીએ. શું કરીએ? પણ પાણી નહોતું આવ્યું એ આપણે વિચારીએ નહીં કે ભાઈ પાણી મોડું આવ્યું, પાણી ભરવામાં આજ મોડું થઈ ગયું, એવું વિચારીએ તો. રઘુજી મહારાજ હતા ને, રઘુજી મહારાજ સંપ્રદાયના પેલા આચાર્ય, વડતાલ દેશના રાજા. એ એક દી જમવા બેઠા, એટલે ગાદીવાળા માતૃશ્રીએ જમવાનું આપ્યું એને. શું આપ્યું? જમવાનું આપ્યું ને કઈક શાક બનાવ્યું છે.
અને રોટલો ને શાકનું બટકું ભર્યું ને શાકમાં મીઠું નહોતું. શું નહોતું? હવે મીઠા વગરનું શાક, એમાં આપણે ગ્રહસ્થને એટલે પૂરું થઈ જાય ને. એટલે આને જમી લીધું, જે જમતા હતા એવી રીતે રઘુવીરજી મહારાજે 2-4 રોટલી જે કઈ જમવાનું હતું એ જમી લીધું. શાકમાં મીઠું નહોતું એટલે એને પરવાડી એટલે જમી લીધું. જમી અને ખુરચી હતી એમાં બેઠા, અને પછી માતૃશ્રી જમવા બેઠા. ગાદીવાળા માતૃશ્રી જમવા બેઠા અને બટકું નાખ્યું મોઢામાં. શાકમાં મીઠું નહોતું, બનાવ્યું હતું કે માતૃશ્રી. શાકમાં મીઠું નહોતું એટલે જમતા જમતા કીધું કે આ શાકમાં તો મીઠું નથી એમ, અને તમે પરવાડી લીધું, તમે જમી લીધું એમ. મને કહેવાય તો ખરી ને તમારે કે આમાં શાકમાં મીઠું નહોતું, તો મીઠું નાખીને કરી દેત ને. તો કે એમાં કહેવાનું શું હોય એમ, તમે જમવા બેહો તો તમને ખબર પડવાની જ હતી એમ. થોડીક મોડી ખબર પડી. તમે સમજા? એ ઘરમાં કોઈ દી કલેશ થાય? ભલે મીઠું ભૂલાઈ ગયું હોય તો કેજો જ, હું કોઈને એમ નથી કહેતો, કોઈ માનો એમ નથી. મીઠું ભૂલાઈ ગયું તો કહી જ દેવું ભાઈ ભૂલાઈ ગયું છે, પણ પ્રેમથી, વિવેક. ઓલું તોડફોડ નહીં, આમાં મીઠું ભૂલાઈ ગયું, તારામાંય નથી ને આમાંય નથી, એમ નહીં. અને અમારા નટુ બાપા કે સમજી ગયા કે ખુશામત તો ખુદાને વાલી હોય, ખુશામત તો ખુદાને વાલી હોય. અત્યારે આપણે જે કરીએ છીએ ખુશામત કરીએ છીએ, કેની? તો કે ભગવાનને પણ વાલી હોય. ખુશામત તો ભગવાનને વાલી હોય. સ્વાભિમાન તો બધાયને વાલું હોય. પણ આપણે આ ચરિત્ર તરફ જાય, બાકી એમાં ઘણી વાત નીકળે એમ છે, પણ આપણે ચરિત્ર તરફ જાય. 2 દિવસ પૂરા થયા, હજી અંજળ નથી લીધું. ખેડા જિલ્લાની જેલમાં વૈયા ગયા હતા. 3જો દી પૂરો થયો, અનજળ ન લીધું, કારણ કે પૂજા જ નહોતી. અને પોલીસ વાળા હતા એ જલ દઈ જતા હતા, પણ એ જલ કઈ કામ નહોતું, કારણ કે ગાળેલું નહોતું. અન્ન દઈ જાય, થાળી આપી જાય, નીકળી એટલે કહી દીધી. 3 દિવસ વૈયા ગયા. કેટલા દિવસ વૈયા ગયા? 3 દિવસ. તોય કાશીરામે નહીં હો. અને 4થે દિવસે તો કાશીરામ હવારમાં ઉઠી 2 હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરે. પોલીસ વાળા બહાર સાંભળે. શું પ્રાર્થના કરે ખબર છે? કે મહારાજ અત્યારે ક્યાં હશે? મહારાજ અત્યારે ગઢડામાં હશે, મહારાજ વડતાલ હશે, મહારાજ ધોલેરા ગયા હશે, મહારાજ જુનાગઢ ગયા હશે, મહારાજ ક્યાં ઉત્સવ કરતા હશે? જો હું બહાર હોત તો ઉત્સવમાં જાત, ભગવાન સ્વામિનારાયણ મને પ્રસાદ આપત, ભગવાન સ્વામિનારાયણ મને હાર પહેરા. આવા વિચાર 4થે દિવસે ભૂખ્યા પેટે. 4થે દિવસે આવો વિચાર, ભૂખ્યા પેટે. આપણે તો ખાઈ પી લીધું હોય તો કે હજી જામમાં દ્યો ને, કથા ને સભા પછી જાવ. નથી કેતા ઘણા કથામાં કે હજી રાગે ચડવા દો? ભાઈ કથા તો રાગે જ છે, આપણે રાગે ચડવાનું છે. કૃષ્ણ જન્મ તો થઈ જવા દો, 4થે દિવસે પછી જાવ. રાગે ચડવા દો, એ રાગે જ છે, આપણે રાગે ચડવાનું છે. સભાનો સમય 4 થી 6 નો હોય તો 5 વાગે જાય. એ કે કલરમાં આવે ને પછી જાય. વક્તા કલરમાં જ છે, તમે બેહી જાઓ, વક્તા કલરમાં જ છે. તો કે રાગે ચડવા દો. હા, રાગે ચડાવો લ્યો, રાગે ચડાવજો, પણ રોડે ન ચડાવતા. રાગે ભલે ચડાવો, રોડે ન ચડાવતા. 4થે દિવસે પ્રાર્થના કરે. પોલીસ વાળા જોવે છે આની પ્રાર્થના પૂરી થઈ. એટલે પોલીસ વાળાએ પૂછ્યું તેમને તું શું કરે? તો કે હું સ્વામિનારાયણ નો ભગત છું. ઈ તો અમે સમજી જ ગયા તું સ્વામિનારાયણ નો ભગત છો, કારણ કે આ 4 દીધા તું કઈ જમતો નથી, એટલે એટલી તો ખબર પડી જ ગઈ. પણ તું અત્યારે શું કરતો હતો? તો કે અત્યારે હું વિચારતો હતો કે ભગવાન ક્યાં હશે. તો કે આ 4 દિનો ભૂખ્યો છો તને હવા વિચાર આવે? તો કે ભગવાનના જ વિચાર આવે ને, હું ભગવાનનો ભગત છું. અને ભગવાનના ભગતને ભગવાનનો જ વિચાર આવે, બીજાનો વિચાર ન આવે, બીજા કોઈ વસ્તુનો વિચાર ન આવે. અને ભગવાનનો ભગત હોય ને એને ભગવાનનો જ વિચાર કરો. સ્વામિનારાયણ ભગવાને એટલે વચનામૃતમાં કીધું. શું કીધું ખબર છે? કે આ જગતને, આખા જગતની અંદર એવો કોઈ બુદ્ધિ વાળો હોય કે એ બુદ્ધિ એક કરી ગમે એમ કરી શકતો હોય, એક એવો હોય. બીજો તો કે એવો એક કોઠાહૂજ વાળો હોય કે કોઈ પણ વ્યવહારની અંદર કાંઈ પણ રસ્તો કાઢી નાખે, એવો એક વ્યવહારિક બુદ્ધિ વાળો હોય. અને ત્રીજો કોઈ એવો હોય કે વ્યવહારિક બાબતમાં ક્યાંય પણ હલવાનો હોય તો એની બુદ્ધિ એ કરીને નીકળી જાય, એવો એ હોશિયાર હોય. અને ચોથો ભગવાન સ્વામિનારાયણ કે જેને કાંઈ ખબર જ નથી પડતી વ્યવહારમાં, કઈ જાતની ખબર નથી પડતી, કોઈ વસ્તુને ગંભીર લેતો જ નથી વ્યવહારની અંદર, પણ ભગવાનની બાબતને ગંભીર લે છે. ભગવાન સ્વામિનારાયણ કે ભલે ગાંડો છે, વ્યવહારમાં ક્યાંય હાલે એમ નથી, પણ ભગવાનનો ભગત છે. કલ્યાણ એનું થાય, ઓલા બુદ્ધિવાળાનું કલ્યાણ નથી થવાનું. એ મહારાજે ના પાડેલી છે.
કલ્યાણ ભગવાનના ભક્તોનું જ થાય, બુદ્ધિવાળાનું કલ્યાણ ન થાય. કારણ કે મોટા સંતો કહેતા કે જેને ભગવાન ભજવા હોય ને એને પોતાના ઘરની બુદ્ધિ એ ઘરમાં મૂકીને આવી, એને બુદ્ધિ વગર થઈ અને ભગવાનનું ભજન કરવા આવે ને, ભગવાન કે હું એને જ મળું છું. આ કેમ હશે? આમ દંડવત કેમ કરતા હશે? ઘણા અહીંયા આવે ને તો આપને પૂછે કે આમ દંડવત કેમ? આમ તમે બેહીને નમસ્કાર ન કરી શકો? એ વધુ ભણેલા હોય. શું હોય? એમ કેમ તમે પ્રસાદ ગમે ને આપી દો, આ ફળ બધાને આપી દો, ભગવાન તો જયમાંય નથી. એકચ્યુઅલી એમ કેમ હોય? ત્યારે સમજી લેવાનું કે આ બુદ્ધિ ભેગી લઈને આવ્યો છે. તમે સમજ્યા આખી વાત? આ વસ્તુની મંદિરમાં કેમ જરૂર પડી તમારે? ત્યારે સમજી લેવાનું કે આ બુદ્ધિ લઈને આવ્યો છે. અત્યાર સુધી તો આવું કઈ હતું જ નહીં, હવે કેમ? ત્યારે સમજણું બુદ્ધિ લઈને આવ્યો છે. એટલે આ વિચાર કરો, ભગવાન કરતુમ અન્યથા કરતુમ છે. નાથો ગાંડો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક જ રેકર્ડ એવો કે નાથો અડધો ગાંડો હતો, અડધો ગાંડો. એની માં એમ કહેતી કે આ ગાંડો છે. હવે જેની માં જેમ કહેતી કે મારો દીકરો અડધો ગાંડો છે, તો પછી સમાજ એને 100% ગાંડો કહેતો હોય કે ન કહેતા હોય? પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નાતો ગાંડો બાજી મારી ગયો. ભગવાન સ્વામિનારાયણની માણકી ઉપર રામ પ્રતાપભાઈ નથી બેઠા, ઈચ્છારામભાઈ નથી બેઠા, રઘુવીરજી મહારાજ નથી બેઠા, અયોધ્યા પ્રસાદજી મહારાજ નથી, અરે કોઈ નંદ સંતો નથી બેઠા. મુક્તાનંદ સ્વામી નહીં, બ્રહ્માનંદ સ્વામી નહીં, ગોપાળાનંદ સ્વામી નહીં. ના તો કચ્છનો રસ્તો દેખાડવા જાય અને ભગવાન સ્વામિનારાયણ એમ કે બોલ સ્વામિનારાયણ તું ભગવાન છો કે નહીં? સ્વામિનારાયણ ભગવાન કે હું ભગવાન છું. મારી માણકીમાં પાણી પીવડે, માણકી પીવડાય એવું પણ મને બેહવા દે તો. મહારાજ કે બેહી જા. મહારાજની માણકી ઉપર 2 જ જણા બેઠા, એક સ્વામિનારાયણ અને બીજો નાથો ગાંડો. કોણ બાજી મારી ગયું? કોણ બાજી મારી ગયું? ગાંડો બાજી મારી ગયું. અને ભગવાનના ભક્તો હોય ને એ ગાંડા થઈને ભગવાનનું ભજન કરે ને એટલે બાજી મારી જાય. કદાચ આ લોકમાં ન દેખાતું હોય, આ લોકમાં બધાને એમ થતું હોય કે આને ક્યાં બીજી ખબર પડે છે, ક્યાં કુટુંબનામાં જાય તો ન્યાય હું તમને કોઈ મૂર્તિના કીર્તન ગાતા હોય, આને ક્યાં કઈ ખબર પડે? ભલે ખબર ન પડતી, પણ આમાં જેને ખબર પડી ગઈ ને, ભગવાન કે અમને એનામાં ખબર પડી ગઈ, અમને ને એનામાં સામે આમી ખબર પડી ગઈ, એ બાજી જીતી ગયો કહેવાય. શું કરી ગયો કહેવાય? 4 દિવસ. અને પોલીસ વાળા કે પણ તું કરતો તો હું, તને આ 4 દિવસની ભૂખ છે, 4 દિવસથી તે પાણી નથી પીધું ભલા માણસ, અને તને ભગવાનની ચિંતા? તો કે હા મને ભગવાનની ચિંતા છે. તો કે તારા પૂજા નહીં કરવું હોય તો શું કરવું પડે? તો કે મારે નાવું પડે. તો કે તને મેં પાણી લઈ આવી દે. તો કે હું જેલમાં ન નાવ, નદીમાં નાવ તો પૂજા કરું, અને પૂજા કરું તો અંજળ લો. આ પોલીસ વાળાએ મોટા અધિકારીની વાત કરી કે આવી રીતે આ ભગવાનનો ભગત છે, બાકી ભૂખો મરી જવાનો છે. 7 દિવસ વયા ગઈ વાતને. કેટલા? 7મે દિવસે અધિકારી એમ કીધું કે કાંઈ વાંધો નહીં, આને ખેડી નદી છે ને, એ ખેડી નદીમાં એને નવડાવી દો. આને હવારમાં 7મે દિવસે 6 દિનો ભૂખ્યો છે. કેટલા દિનો? તોય મોઢામાં હસતું મોઢું. 7મે દિવસે હવારમાં આને ખેડી નદીમાં નાવા મૂક્યો. પોલીસ અધિકારી હતા એ કાંઠે બેઠા અને નાવા ઈ જેવો ગયો, જેવી ડૂબકી મારી, ડૂબકી તો મારી, ક્યાં મારી? ડૂબકી તો મારી પણ ક્યાં? એના મા બાપ પણ એ અરસામાં ત્યાં ઉત્સવમાં આવેલા અને ભાઈ કાશીદાસ પટેલ એ ઉત્સવમાં ગયા. ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા. કાશીદાસના મા બાપ ઈ પેલા ભગવાનને વાત કરી દીધી કે મહારાજ મારો દીકરો કાશીદાસ તેની 6 દિવસથી જેલમાં છે. મહારાજ એના પાર્ટનર હતા, એના પાર્ટનરે થોડોક દગો કર્યો ને કેસ કર્યો, નામઠામ હોવાથી મારો નિર્દોષ દીકરો આ જેલમાં છે. એટલી વાત કરીને ત્યાં તો કાશીદાસ ત્યાં લીંબુતરુએ આવી ગયો. લીંબુતરુએ આવ્યો ત્યાં ભગવાન સ્વામિનારાયણ કે આ તમારો કાશીદાસ રહ્યો. અને કાશીદાસ સીધો ભગવાન સ્વામિનારાયણના શરણે પડી દંડવત કરવા માંડ્યો. જેવો દંડવત કરતો હતો,
દંડવત કરતો હતો એટલે મહારાજે કીધું એટલે ઘાસીદાસ આ બધું હું છે સમાચાર મળ્યા? તો કે હા મહારાજ, મને નિર્દોષ આટી દીધો છે, અને નિર્દોષ એ રીતે આટ્યો છે કે મહારાજ મને જેલમાં પૂરી દીધો છે, મને જેલમાં પૂર્યો છે મહારાજ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ હું બોલ્યા ખબર છે? ઉપાધિ કરો માં, ચિંતા કરો માં, ભગવાન બધુંય સારું કરશે. હું બોલ્યા કે ભગવાન બધુંય સારું કરશે. ભગવાને પોતે એમ ન કીધું કે હું ભગવાન છું. તમે જાઓ પાછી ડૂબકી મારો અને ડૂબકી મારી પાછા ખેડી નદીમાં નીકળો, ભગવાન તમારું સારું કરશે. અરે પણ મહારાજ, મને ઈ મૂકશે નહીં. મને 7 દિવસથી જેને નિર્દોષ છું છતાં મને જેલમાં રાખ્યો હોય, એ મને ક્યાં આધારે મૂકશે? મહારાજ કે ચિંતા કરો માં, ભગવાન બધુંય સારું કરશે. એમ કરીને ઘેલામાં પાછી ડૂબકી મારી. હું મારી? ઘેલામાં ડૂબકી મારી. નીકળો ક્યાં? ખેડીમાં. ત્યાં 6-7 કલાક વહી ગઈ હતી. પોલીસ વાળા નીકળી ગયા હતા અને આ પોલીસ સ્ટેશને સામે ગયો. કોણ? આ ભગત પોલીસ સ્ટેશને સામે ગયો. તે અધિકારી કેલા સીધ ગયો તો ભાગી ગયો તો કે નહીં, હું ક્યાં ભાગ્યો તો? અને એને સીધા લઈ ગયા જજ પાસે. જે કોઈ હશે અધિકારી હતા એને પાસે લઈ ગયા. અને તે દીની સુનાવણી હતી. અધિકારીએ પૂછ્યું કેલા ભાગી ગયો તો કે નામદાર, જો હું ભાગી જ ગયો હોય તો પાછો આવું? મને ખબર નથી. મેં ખેડી નદીમાં ડૂબકી મારી અને ઘેલા નદીમાં નાયો. મારી પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણે સાંભળી, મને દર્શનનું સુખ મળ્યું. 6 દિવસે ભગવાનના દર્શન થઈ ગયા અને હું રાજીનો રેડ થઈ ગયો. અને ત્યારે જજ હું બોલ્યા ખબર છે? કે આવો જે ભગવાનનો ભગત હોય, જે પોતાના ઈષ્ટદેવને રાજી કરવા માટે 6 દિવસ મોઢામાં પાણી ન નાખે, 6 દિવસ મોઢામાં અન્ન ન નાખે, એનો પાર્ટનર સામે ઉભો હતો. એને એમ કીધું, જજે એમ કીધું કે આવા કપટ ન કરાય, આવા ભગવાનના ભગતનો દ્રોહ કોઈ દી કરાય નહીં. માટે કરી આને નિર્દોષ જાહેર કરું છું, કેસ અહીંયા પૂરો કરું છું. અને જેને કેસ કર્યો છે એની ઉપર હું કેસ કરીને એને જેલમાં નાખું છું. કેમાં નાખું છું? એક ભગવાનનો ભગત હોય અને જો નિયમ પાળતા હોય તો હારા હારા ત્યાં નમવું પડે. તમારા નિયમથી તો હારા હારા નમવું પડે. પણ આપણા નિયમ કેવા હોવા જોઈએ? જેવા બહાર હોય ને એવા પાછા ઘરે હોવા જોઈએ હો. બાકી ઘણા હું કે અમે બહારનું કાંઈ લેતા નથી, ઘરમાં જઈને કે બહારનું કાંઈ મૂકતા નથી, એવા નિયમ નહીં. નિયમ તો એવા જ હોવા જોઈએ. અને હર હંમેશ એટલું તો યાદ જ રાખો. મને ગોપાળાનંદ સ્વામીની એક વાત બહુ ગમે, હું બધી સભામાં કહું છું કે તમે જેવા છો એવા ભગવાન પાસે થઈ જાઓ. તમે જેવા છો એવા, તમે જેવી રીતના છો તમે ભગવાન પાસે થઈ જાઓ. તમે ભગવાનને જ છેતરશો તો પછી બધું શૂન્ય થઈ જાય, તમારું ભજન શૂન્ય થઈ જાય. પણ આપણે કેવું કરીએ છીએ? જગતને રાજી કરીએ છીએ અને ભગવાન હારે જે કરવું એ કરીએ છીએ. એમ ન હાલે. ભગવાનને રાજી કરો. મારા નટુ બાપા ઘણી વખત કે એક ભગવાનને રાખશો તો જગત એની મેળે મેળે આવશે, પણ તમે જગતને રાખશો તો ભગવાન નહીં આવે. ભગવાનને રાખજો, ભગવાનનું ભજન કરજો. કૃપા કરી છે ભગવાને. આપણામાં ઘણા લક્ષણ એવા હોય જે જીવ હારે જોડાઈ ગયા હોય. કેવા હારે જોડાઈ ગયા હોય? આપણા લક્ષણ એવા હોય, આપણા લોહીના સંબંધ એવી રીતના હોય. તમે મોટા સંતો કહેતા, એ વાત બહુ નથી કરવી, બાકી પછી આપણે બધા એકબીજાનું ઈ જ જોયા રાખશું. પણ એક દ્રષ્ટાંત તમને દઈ દો. આપણામાં અમુક ક્રિયા અને અમુક રીત એવી હોય કે તમે અંતરદ્રષ્ટિ કરો ને તો તમને ખબર પડી જાય કે પૂર્વમાં તમે ક્યાં હતા. એ તમને ખબર પડી જાય. એવી રીત આપણામાં હોય, એવી ટેવ હોય જે પૂર્વની આપણી હારે ભેગી ભેગી આવી. એક દ્રષ્ટાંત છે, મને એક કુંભાર હતા, બહુ સરસ દ્રષ્ટાંત છે. એ કુંભાર હતા, જૂનો જમાનો, એ સમયનો બહુ જૂનો જમાનો. હવે એ કુંભાર હતો ને, એની એક દીકરી હતી જુવાન. અને કુંભાર ને દીકરી બે ઘરમાં એકલા, સંબંધી હતા બધાય. પછી બે સંબંધીની ઘરે ગયા ને, એટલે કુંભારે વાત કરી કે ક્યાંય સારો છોકરો હોય ને તો મારે મારી દીકરીને પૈણાવી છે, તો તમ તારે. અને ત્યારે એવું હતું કે સંબંધી નક્કી કરીને આવે ને તોય દીકરી દઈ દેવાય. ત્યારે આવું કાંઈ નહોતું, ભલે ખંડાઈ જાતો. ત્યારે એવું નહોતું. ત્યારે કોકનું સારું થાય એ જ બધાનું જીવન હતું. કારણ કે એ સમય એવો હતો. હું આ તમને વાત કરું ને 300-350 વર્ષ પહેલા નહીં કરું, આમ અંદાજી તેમ આ દ્રષ્ટાંત પ્રમાણે મેં એવો અંદાજ માર્યો કે એટલા વર્ષ થયા છે. અને ત્યારે એવું હતું કે કોઈ પણ નું સારું થાય એટલે સંબંધીને કીધેલું. હવે સંબંધીને કીધેલું ને 3 સંબંધી હતા ને 3 જગ્યાએ નક્કી કર્યું. શું કર્યું? એ તારીખ ને વાર ને એ કે જે કઈ આવતું છે તિથિ બીથી નક્કી કરી નાખી. અને ઈ સંબંધી આવીને આ કુંભારને વાત કરી કે આપણે દીકરી વેરાવળ દઈ દીધી છે. ક્યાં દઈ દીધી છે? અને આવતા સોમવારે જાન લઈને આવે છે. શું આવે છે? ત્યાં બીજો સંબંધી આવ્યો.
એ કે આપણે દીકરી છે ને રાજકોટ દઈ દીધી છે, આવતા સોમવારે સવારમાં જાન લઈને આવે છે. ત્યાં ત્રીજો સંબંધી આવ્યો, એ કે આપણે દીકરી જામનગર દઈ દીધી છે અને સોમવારે સવારે જાન લઈને આવશે. હું લઈને આવશે? દીકરી એક, જાન કેટલી આવવાની છે? કેટલી આવવાની છે? ત્રણેયની તારીખ હરકી છે, દિવસ હરકો છે અને હવારનો સમય છે, એટલે 3 માંડવા કરો, પણ દીકરી તો એક જ છે. હવે આન્ય વિચાર કર્યો કે કેમ કરશું? પછી એના ગુરુ હતા એક સાધુ, એ સાધુ પાસે ગયો. સાધુ બહુ સમર્થ હતા, બહુ તપસ્યાવાન હતા. એ સાધુ પાસે જઈને વાત કરી કે આવી રીતે ઉપાધિ આવી છે, દીકરી એક, 3 જગ્યાએ હા પડી છે, 3 સોમવારે આવે છે, 3 માંડવા નાખવા પડે છે. માંડવા તો નાખી દો, પણ દીકરી 2 કાઢવી ક્યાંથી? એટલે સાધુ પાસે ને તુંબડું પડ્યું હતું, તુંબડું આવે ને એનું પાણી પીવાનું, એમાં પાણી હતું ને સાધુ એમાં હાથ નાખ્યો અને કીધું કે આ તુંબડાનું પાણી લેતો જા, તને સામે જે મળે ને એને તું પાણી છાંટજે, 2 જણ જે મળે એને તું પાણી છાંટજે, એટલે ઈ તારી દીકરી બની જાય. શું બની જાય? તારી દીકરી જેવું રૂપ ધારણ કરી લે, એટલે 2 ઈ અને 1 તારી ઘરે છે, આ 3 ને તું પરણાવી દેજે, એટલે તારે સંબંધી અરે વ્યવહાર રહી. તો કે હા. બહાર નીકળો અને મળી કુતરી. હું મળી? હું મળી? કુતરી મળી. આને તો દીકરી જ બનાવવાથી કામ હતું. આને ભગવાનનો જે કઈ મંત્ર દીધો છે, મંત્ર નાખીને છાંટ્યું તો કુતરીમાંથી દીકરી બની ગઈ. જેવી એની ઘરે દીકરી, એવી દીકરી આ કુતરીમાંથી દીકરી બની ગઈ. એટલે લઈને કે હાય થોડોક આગળ વહી ત્યાં બિલાડી મળી. બિલાડીને પાણી છાંટ્યું, બિલાડીને પાણી છાંટ્યું એટલે બિલાડી એ દીકરી બની ગઈ. 2 ને લઈને આવ્યો ને માં સોમવારે જાન આવી અને 3 માંડવા નાખી. કઈ દીકરી કેની હારે ગઈ રામ જાણે, પણ 3 એને પરણાવી દીધી. એકને જામનગર, એકને વેરાવળ ને એકને રાજકોટ. 4-6 મહિના થયા ને પછી બાપને વિચાર આવ્યો કે હાલો દીકરી ઘરે આટો. પણ વિચાર પાછો એ કે મારી દીકરી ગઈ, ઈ કોને મેં પરણાવી? પાછો વળતો વિચાર આવ્યો કે કન્યાદાન તો 3નું કર્યું છે, એટલે 3 દીકરી તો છે જ. હાલો ને જઈ આવીએ 3ની ઘરે. પેલા આવ્યા વેરાવળ, આવીને જય શ્રી કૃષ્ણ કર્યા, જય સ્વામિનારાયણ ને જે કઈ કરવાનું હતું કર્યું. પછી બેઠા ને પછી વેવાય વાતો કરી. એટલે દીકરીના બાપાએ કીધું કે મારી દીકરી કઈ ચિંતા નથી ને, બરોબર રહેશે ને ઘરમાં? અરે બહુ ભગવાનનું ભજન કરે છે અને અમારા ઘરની રોનક બદલાવી નાખી છે, કોઈ જાતની કુટેવ તમારી દીકરીમાં નથી, પણ એક કુટેવ છે. તો કે હું? તો કે બકબક બહુ કરે છે. શું કરે છે? બકબક બહુ કરે છે. એટલે બાપ સમજી ગયો કે આવલી કુતરી છે. શું છે? જય શ્રી કૃષ્ણ કરીને ન્યાથી ગયો જામનગર. જામનગર જઈને વેવાઈને મળ્યા. વેવાઈને મળી અને થોડીક વાર વાતુચીતી કરીને પૂછ્યું કે મારી દીકરીની કાંઈ ફરિયાદ નથી ને? કાંઈ ફરિયાદ હોય તો તમારી દીકરી સમજીને, અરે તમારી દીકરી જેવી દીકરી ન થાય, આમ તેમને ફલાણું, પણ એક ટેવ ખરાબ છે. તો કે હું? તો કે ગમે એ ઠામ ખાઈને પીવીને સાઈટા જ રાખે. એટલે કે આ બિલાડી છે. કઈ છે? તમે સમજ્યા કઈ વાત? પૂર્વમાં શું હતી? બિલાડી ને કુતરી. એમ જયારે આપણે ભલે આપણે માણસ બને એટલે મા બાપના ગુણ હોય, આપણે એની જેવા લાગીએ કે ઓલું લાગીએ કે આપણે જે કઈ લાગતા હોય, પણ અમુક ક્રિયા આપણી એવી હોય, એ ક્રિયાથી જો આપણી અંતરદ્રષ્ટિ પૂગે. એ અંતરદ્રષ્ટિ ક્યારે પૂગે? તમે ખૂબ ભગવાનનું ભજન કરો ને એટલે કુદરતી તમને એવી ક્રિયા દેખાય કે આ ક્રિયા જે આપણામાં છે, ઘણા જો આમ કરતા હોય, આમાં તમે જો ઘોડા શું કરે, એટલે એવી તો ઘણી ક્રિયા છે. આપણે બહુ ઊંડું નથી જવું, બાકી આપણે એકબીજાને જોઈએ રાખશું કે ભાઈ હવે આમાં કોણ છે, સમજી ગયા? એટલે એવી ક્રિયામાં જવું. બાકી તો આ સંસાર છે. સભા આપણી પૂરી થઈ ગઈ, પણ એક વાત મને બહુ સરસ યાદ આવી, આખી સભાની મહત્વની વાત, કારણ કે અત્યારે એનો ક્રેઝ છે એટલે મને યાદ આવી ગયો. પછી આપણે આરતી તરફ જવું, ગોરબાપા આરતી કરશે અને પછી આપણે આરતી પછી સભાને વિરામ કરશું. એક વાત જીવનમાં યાદ રાખજો, જે જુગાર રમતા હોય ને, જુગાર, એમાં 52 પત્તાનો એક રમત આવે છે. 52 પત્તા રમતા હોય, રોન આવે ને એવું બધું આવે ને, અને આ બેઠા બધાને ખબર જ હોય, જુગારની તો બધાને ખબર જ હોય. હવે એમાં છે ને જુગાર રમતા હોય ને એટલે પત્તા પેક આવે. જયારે આમ પત્તા બાટે ને, બહુ સમજો વાત, એ પત્તા જયારે બાટે ને ત્યારે ઈ પત્તા પેક હોય. એ પત્તા ખોલવાના કોને હોય? જે રમતા હોય. એ પત્તા ઉપાડે ત્યારે જ ખબર પડે કે કયું પત્તું આવ્યું. એક્ઝામ્પલ આપણે ગણો કે 13 પત્તાની રમત હોય તો એ પત્તા તમે ઉપાડો પછી એમાં 13 પત્તા આવે. એવું જરૂરી નથી કે 13 પત્તા અલગ હોય. 2 દસા હોય, 2 નવા હોય, 2 આઠડા હોય, 2 બાદશાહ હોય, જે કઈ પત્તામાં આવતું હોય, પછી પત્તા લઈ અને પછી એને ગોઠવવાના હોય.
તમને બધાને ખબર જ છે ને, બધા સમજો છો ને વાત? આમાં લગભગ બધા થોડોક હાથ તો માર્યો જ હોય. એટલે એને પત્તાને ગોઠવવાના હોય. બહુ સરસ વાત છે, દાંત કાઢવાની જ વાત છે, પણ બહુ સરસ વાત છે. એ પત્તાને આપણે ગોઠવવાના હોય. પત્તા આવ્યા તા પેક, ખુલ્લા પછી ખબર પડી કે પત્તા હું આવ્યા. પછી આપણે એમાં વિશેષ ધ્યાન દઈ એને ગોઠવવાના હોય. શું હોય? જે હરકી રીતે ગોઠવી લે ને એ બાજી જીતી જાય, એવું હોય ને? જો હરકા ગોઠવી લે તો બાજી જીતી જાય, બાકી હરકા ન ગોઠવે તો અધવચારે રોકાઈ જાય. એમ જીવનની અંદર, વ્યવહારની અંદર આપને બંધ બાજી મળી છે. આ બધી કેવી મળી છે? પછી પરિવારની હોય, મિત્રોની હોય, વ્યવહારની હોય, આ બધી બંધ બાજી છે. આપણે પત્તા ઉપાડી લીધા છે, મનુષ્યનો દેહ મળી ગયો છે, બંધ બાજીમાં પત્તા આવ્યા છે, અલગ અલગ પત્તા છે. હવે આપણે એમાં ગોઠવી લેવાનું છે. શું કરવાનું છે? તમે સમજ્યા? ગોઠવી લેવાનું છે. જો જીવનની અંદર આપણી આ બંધ બાજીની રમત આપણે હારા પ્રદર્શનથી ગોઠવી લેવું તો બેડો પાર થઈ જાય. બાકી ઉપાધિ જ કર્યા રાખશું કે આ હવો છે ને આ હવો છે ને આ હોલી છે ને આ ફલાણી છે ને આ ઢીકણો છે, તો આપણું પ્રદર્શન ફેલ વયું જાય. માટે મોટા સંતો કહેતા કે જે વસ્તુ મળી છે એનો સ્વીકાર કરી અને એક ઠાકોરજીનું ભજન કરી લેહો ને તો એ બાજી મારી જાય. એટલે વાલા ભગવાનના ભક્તો, સભાનો સમય આપણો અહીંયા પૂરો થઈ ગયો, પણ વિશેષની અંદર આપણે આજે અત્યારે ધૂન કરશું અને ગઢડાની કડી ગાવું ને, એ ધૂન અને કડીનું જે કાંઈ પુણ્ય થાય અને જે કાંઈ ભગવાનનો રાજીપો થાય, આપણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરશું. નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, મદન મોહનજી મહારાજ, રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરશું. કારણ કે અત્યારે ગુજરાતની અંદર દેવ આપદા આવી છે, વાવાઝોડું નજીક છે, ઓરું છે, આઘું છે, એવું બધું છે. નથી ઓલો કંઈક મેં મેસેજ વાંચ્યો તો કે વાવાઝોડાએ સમાચાર મોકલા કે મારે ગુજરાતમાં આવું જ નથી, પણ આ ટીવી ન્યૂઝ વાળા મને ધરાર લઈ આવે છે. શું કરે છે? એટલે ટીવીમાં બહુ જોવું નહીં. હું ઘણી જગ્યાએ તો પણ માનવું કઠણ થાય. બાકી ટીવી નો ના વોટ્સઅપમાં બહુ કાંઈ ધ્યાન બહુ દેવું નહીં. જે આવવાનું વિશે તો આવશે, ભલે સાચું હોય એને ધ્યાન દેવું. બાકી ટીવીમાં ને વોટ્સઅપમાં દેખાડે ની 50% મારા અંદાજ પ્રમાણે ખોટું હોય. શું હોય? પૂગ્યું હોય વાંધો કે હવે આવી જ ગયું, ત્યાં આપણે અહીંયા તૈયારીમાં હોય. શું હોય? એટલે અત્યારે જે દેવ આપદા એટલે કે કુદરતી આપદા આવી છે, એ આપદામાંથી ભગવાન સ્વામિનારાયણ બધાની રક્ષા કરે. ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ બધાની રક્ષા કરે. આપણે બીજું તો કાંઈ ન કરી શકીએ, પણ વિશેષ આપણે ભગવાનનું ભજન કરી અને ખૂબ રક્ષા કરે ભગવાન, એવી આપણે ધૂન કરી શકીએ અને ભગવાનની કીર્તનની એક કડી ગાય અને ત્યારબાદ આપણે સીધા આરતી તરફ જાવું. 1 મિનિટ. અને વિશેષની અંદર આપને બધાને ખબર જ હશે કે કાલે અત્યારે લાલજી મહારાજ અમેરિકાના વિચરણમાં છે અને અમેરિકાથી આચાર્ય મહારાજની આજ્ઞાથી લાલજી મહારાજે પણ જાહેર કર્યું છે. અને ગામડે ગામડે આપણે સૌરાષ્ટ્રની અંદર, ગુજરાત, મુંબઈ, આ બાજુ બધીએ આપણે લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ હોય જ. અને લાલજી મહારાજ એમ પણ બોલ્યા જ છે કે કોઈ કામકાજ હોય, ક્યાંય રાહત હોય તો એસવીજી ટ્રસ્ટ મદદ કરવા. અને લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ જે લાલજી મહારાજે ઊભું કર્યું છે, આ ગુજરાતનું મોટું સંગઠન સ્વામિનારાયણ સંપ્રદાયમાં લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ. તો ક્યાંય પણ એવી આડાહવડી જરૂર હોય, ઓનલાઈન સાંભળતા હોય ને એવા કોઈ ગામડા હોય અને કાંઈ જરૂર પડે તો એકબીજાનો કોન્ટેક્ટ કરી અને એમાં જેટલું સહભાગી થાય એટલું એસવીજી સ્વામિનારાયણ વડતાલ ગાદી તરફથી અને લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ તરફથી કરવામાં આવશે. તો એની પણ બધા નોંધ લે. તો હવે 6 ધામની ધૂન, આ વાવાઝોડાથી આપણા બધાની રક્ષા થાય, કોઈ પણનું આમાં અહિત ન થાય એવી સ્વામિનારાયણ ભગવાન, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, મદન મોહનજી, નરનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરી 6 ધામની ધૂન તાલી કે સાથ બધાય અને પછી ગઢડાની કડી. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, 2 મિનિટ તાલી કે સાથ. નારાયણ, હરે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ, હે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ, એ કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ, હે કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ
નારાયણ દેવ એ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ એ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ એ સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન એ સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન એ ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ એ ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ હરે દેવ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ મારા વાલા ગોપીનાથ મારા વાલા એ ગોપીનાથ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી એ મહારાજ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ એ મારા હીરા કેરાર ગોપીનાથજી એ મહારાજ મારા હેડા કેરાર ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી એ મહારાજ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી એ મહારાજ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ સ્વામી નારાયણ 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 એ સ્વામી નારાયણ નારાયણ એટલે નારાયણ હવે આપણે આરતી તરફ જવું ગઢડાની એક કડી ગાય અને પછી આરતી જે અહીં લાઈવ સાંભળે એ બધા આરતી કરી અને પછી છૂટા પડશું અને અહીંયા બેઠા અને ઓનલાઈનની સભા સાંભળી સર્વે હરિભક્તોને અમારા નટુ બાપાના ભાવથી ઘણા ઇતિહાસ એકાદશીના જય સ્વામિનારાયણ બધા રાજી રહેજો રાજી થાજો ને ખૂબ બધાય ભગવાનનું ભજન કરજો એવી પ્રાર્થના સાથે ગઢડાની કડી અને સીધી આરતી છે ગઢપુર ધામના રે વાસી રે નું નામ છે શ્રી ગોપીનાથ રે છે ગઢપુર ધામ નારે વાસી તારી કે સાથ. રે નો નામ છે શ્રી ગોપીનાથ રે આરે તો અવતારો ના છે અવતારી રે હારે તો અવતારો નાચે અવતારી રે આરે તો અવતારો ના છે અવતારી રે હારે તો અવતારો નાચે અવતારી રે હારેથી મોટો નથી રે બીજો કોઈ રે હારે થી મોટો નથી રે બીજો કોઈ રે હારેથી મોટો નથી રે બીજો કોઈ રે હારે થી મોટો નથી રે બીજો કોઈ રે બધા રાજી રહેજો ને સીધા આરતી તરફ સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામે ચરણ સરો જત મારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે સે સદૈરાથી ચરણે સે સદૈરાથી દુઃખ નાયકા તોડી નારાયણ નર ભ્રાતા દ્રિજ કુળતનો ધારી પ્રભુ દ્રિજ કુળતનો ધારી
પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમલેલા કરતા વિનાશે, પ્રભુ કરતા વિનાશે. 68 તીરથ ચરણે, રથ ચરણે કોટી ગયા, કાશી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાર કરમ તે છૂટે, કાર કરમ તે છૂટે, કુટુંબ સહિત તરસે આયવસર, કરુણા નિધિ કરુણા બહુ કે દે, વાલે કરુણા બહુ કે દે. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.